નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયણં, નમો લોય ત્રિકાળવર્તી સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિ, એ દિવ્ય ધ્વનિની અંદરમાં જે સર્વાંગી અને સંપૂર્ણ વાત આવે છે, કેમ કે નિમિત્તમાં કેવળ જ્ઞાન વર્તે છે કે જે કેવળ જ્ઞાન સમસ્ત પદાર્થને સ્વ પર બધાને જ એના દ્રવ્ય ગુણ પર્યાય સહિત યુગપદ જાણે છે અને વાણીમાં પણ એવી જ અલૌકિક અદ્ભુત વાત આવે છે. એ દિવ્ય દેશના સારરૂપ આ ગ્રંથાધિરાજ સમય સાર, એ સમય સાર ના મર્મગ્ન એવા પૂજ્ય ગુરુદેવ શ્રી, કે જેમના વિના આ સમયસારજી પરમાગમના એક પણ વચનને સમજવું હોય તો આપણી એ વર્તમાન જ્ઞાનની તાકાત નથી કે આપણે આ જીનવાણીમાંથી આવા અદ્ભુત ભાવો, ગંભીરતાથી ભરેલા, ખૂબ ઊંડપથી ભરેલા ભાવોનું આપણે યથાર્થ જ્ઞાન કરી શકીએ. એટલે એક આપણને આનંદના સમાચાર એ મળ્યા કે એક તો સમયસારજીને રચનારા મળ્યા અને એક સમયસારજીના હૃદયને ખોલનારા મળ્યા. એટલે ગુરુદેવ શ્રી આ કાળના સમયસારજીના મર્મગ્ન છે. આમ તો સમસ્ત જીનવાણીના મર્મગ્ન છે, કેમ કે એમણે સીધી સર્વજ્ઞ પરમાત્માની વાણી સાંભળી છે. એટલે સર્વજ્ઞથી એનો પ્રત્યક્ષ પરિચય રહ્યો છે અને જે અસંખ્ય અબજો વર્ષો સુધી જે દિવ્ય દેશના સાંભળી અને ત્યાંથી એ સીધા સંદેશા લઈને આવ્યા છે. એટલે ત્યાં એમણે શ્રુત કેવડી પરમાત્માઓની સાથે પણ ઘણી ચર્ચાઓ કરી હતી. તો આમ ગુરુદેવ શ્રીના જીવનમાં જોઈએ તો સર્વજ્ઞ, પૂર્વજ્ઞ અને એના આ મર્મજ્ઞ એવા કહાન ગુરુદેવ દ્વારા ઉદ્ઘાટિત થયેલું આ સમયસારજી પરમાગમના અણમોલા ભાવ, જે ગુરુદેવ શ્રીએ 45 વર્ષની અંદરમાં 19 વાર તો 1 લાખ ગ્રંથાધિરાજ સમયસારજી ઉપર જે અધ્યાત્મની રેલમછેલ કરી, તો ગુરુદેવ શ્રીને એવું શું અંદરમાં ભાસ્યું કે શરૂઆત કરે સમયસારજી પરમાગમની એક એક શબ્દની ટીકાઓ, ગાથાર્થ, ભાવાર્થ, કળશ બધું સાંગોપાંગ એનો અર્થ કરે અને બીજા દિવસથી ફરીને પહેલી લાઈનથી પહેલા શ્લોકથી ચાલુ કરે
તો ગુરુદેવશ્રીને આ સમયસારજી પરમાગમમાં કેટલી અદ્ભુતતા ભાસી હશે. એટલે આ કાળના સમયસારજીના કોઈ જો મર્મગ્ન હોય તો એ એકમાત્ર પૂજ્ય ગુરુદેવશ્રી છે કે જેના મર્મગ્નપણાની અંદરમાં પૂર્વગ્ન એટલે ગણધર આદિ પરમાત્માઓને પૂર્વગ્ન કહેવાય અને પૂરણ જાણનારને સર્વજ્ઞ કહેવાય. તો જેને સર્વજ્ઞને સીધા સાંભળ્યા, પૂર્વજ્ઞો સાથે પરિચય કર્યો અને હવે અહીંયા અંદરમાં આત્મસાત કરીને એ સર્વજ્ઞ, પૂર્વજ્ઞ અને એના એ મર્મગ્ન બન્યા અને એનું મર્મનું રહસ્ય આપણને આપણા ભાવની અંદરમાં એકદમ સરળતાથી સમજાઈ જાય, ખ્યાલમાં આવી જાય, અંદરથી પરિણતિ નાચી ઉઠે, ઝૂમી ઉઠે, આનંદિત થઈ જાય એવું અદ્ભુત સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીનું નિરંતર ઝરે છે. સમયસારજી પરમાગમની બીજી મંગલમય ગાથા ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું 9 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 91. સ્વસમય પરસમયના ગાથાર્થથી વાત લીધી, અનંતતાની વાત સિદ્ધ કરી, અનંત અવિભાગ પ્રતિછેદમાં પર્યાયની સિદ્ધિ કરી. એમ ખૂબ આગળથી વિસ્તાર કરતા 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 જ્ઞાનને એટલું બધું વિસ્તૃત કર્યું. જ્યારે કોઈ પણ પદાર્થનો વિસ્તાર ચાલે ને તો એમ સમજવું કે એ પદાર્થનો વિસ્તાર નથી, પોતાના જ્ઞાનનો વિસ્તાર છે. જેટલું જ્ઞાનની અંદરમાં સ્વ વિશે, પર વિશે જેટલું જેટલું સ્પષ્ટતા થતી જાય છે એમ પોતાના જ્ઞાનનો વિકાસ બતાવે છે. એટલે જે વિસ્તાર આવે ને એ વિસ્તાર એ વસ્તુનો ન હોય, એ વિસ્તાર એ જ્ઞાનનો છે. એટલે આકાશ દ્રવ્યની વાત કરી, એના અનંતા પ્રદેશોથી વાત કરી તો એ આકાશ પ્રદેશનો વિસ્તાર નથી, આકાશ પ્રદેશ સંબંધીના પોતાના જ્ઞાનનો વિસ્તાર છે. એમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંતની વાત આવી તો એ ગુણોની જ્યારે વાત આવે, પર્યાયની જ્યારે વાત આવે ત્યારે આપણને એમ લાગે કે આ ગુણ પર્યાયોનો વિસ્તાર છે, તો કે ના, આ ગુણ છે ને આ પર્યાય છે એવા જ્ઞાનનો વિસ્તાર છે. એટલે વિસ્તાર 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 એમ કરીને વિસ્તારનો અણગમો ન કરવો, કેમ કે વિસ્તાર જે છે એ જ્ઞાનનું પરિણમન છે અને એ વિસ્તારને સમેટે છે ત્યારે પણ એ જ્ઞાનનું જ પરિણમન છે. એટલે એ ક્યારેક અભેદ ભાવે પરિણમીને આનંદિત થતો હોય અને ક્યારેક અભેદને લક્ષમાં રાખીને આનંદિત થતો હોય, પણ બંને સ્થિતિમાં જ્ઞાન આનંદદાયક પરિણમતું હોય એવી અદ્ભુતતા પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીની અંદરમાં આપણને નિરંતર જોવા મળે. અહીંયા હવે સમય શબ્દની વાત એટલે કે ટીકાની પ્રારંભતા ગુરુદેવશ્રી કરી રહ્યા છે કે સમય પેલો સમય ઉપાડ્યો એટલે કે કયો. ટીકા, ટીકાનો અર્થ જ થાય છે વિસ્તાર. ટીકા એટલે કોઈની ટીકા કરવી એમ નહીં, પણ ટીકા એટલે સ્વરૂપનો વિસ્તાર. પછી એ ચાહે સ્વ સ્વરૂપ હો કે એ ચાહે પરનું સ્વરૂપ હો, પણ એ વિસ્તાર જે છે એ જ્ઞાનનું પરિણમન છે. એટલે આ ટીકા એ જ્ઞાનનું પરિણમન છે. સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. સમ તો ઉપસર્ગ છે. વ્યાકરણના નિયમ પ્રમાણે સમ એ ઉપસર્ગ છે. તેનો એક અર્થ એકપણું એવો છે. તેનો અર્થ એકપણું એવો છે. સમ એટલે એકપણું
અને અયગતો સમય છે ને, તો સમય શબ્દને છૂટો પાડે તો સમ વત્તા અય, એટલે સમ ને અય બે શબ્દ ભેગા છે. તો સમનો અર્થ છે એકપણું, અયગતોનો અર્થ ધાતુ છે, અયગતો એ ધાતુ છે. ધાતુ છે એટલે પરિણમન કરવું. વ્યાકરણના નિયમ પ્રમાણે સમ શબ્દનો અર્થ થાય છે એકપણું અને અય શબ્દનો અર્થ થાય છે પરિણમન કરવું. એક વાત, એક તો પરિણમન શબ્દનો એક અર્થ છે અયગતોનો, અને એનો એક અર્થ એવો છે કે અય એટલે ગમન કરવું, એટલે પરિણમવું, પરિણમવાને જ ગમન કરવું કે છે. અને એક અર્થ થાય છે જ્ઞાન અર્થ પણ છે. હવે પરિણમે છે તો બીજા દ્રવ્યો પણ, એટલે જેમાં ટકવું અને પરિણમવું છે એ બધા પદાર્થોને સમય નામથી કહેવાના છે. બરાબર. હવે એ બધા જ જો સમય છે તો પછી ઈ સમયમાં હું સમય છું એ મને કેવી રીતે ખબર પડે? કારણ કે ટકવું અને પરિણમવું એવા બે સ્વભાવ દરેક દ્રવ્યમાં રહેલા છે. એ ન્યાયે દરેક દ્રવ્યને સમય શબ્દથી કહેવાનો છે. હવે અહીંયા આપણી વિશેષતા શું છે કે જે અયગતો શબ્દ જે છે કે જેનો એક અર્થ એવો થાય છે કે પરિણમન કરવું, ગમન કરવું. હવે આ ગમન એટલે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે ઈ ગમન નહીં. ભરત ક્ષેત્રથી દેવલોકમાં ગયા એવું ક્ષેત્રાંતર જે થાય છે એને ગમન કે, ઈ અર્થમાં ગમન નથી. ગમન એટલે પરિણમન કરવું, પોતાની અંદરમાં રહીને નિરંતર પરિણમન જે થયા કરે છે એને ગમનના અર્થમાં કહે છે. બરાબર. એટલે અય એટલે ગમન કરવું, પરિણમવું, ગમન કરવું. અને એનો જ્ઞાન અર્થ પણ છે. ગમન કરવું અને પરિણમવું, પણ જ્ઞાન રૂપે હો. એટલે વજન ક્યાં છે કે પરિણમે છે તો બધા જ દ્રવ્યો, પણ બધા દ્રવ્યોમાં જ્ઞાન નથી. એટલે એક ન્યાયે એમ કહેવાય કે જે છ દ્રવ્યનો જે સમૂહ જે છે તો એ છ દ્રવ્યના સમૂહમાં પણ જે સાર દ્રવ્ય છે એ સમય સાર છે. એટલે કે જીવ નામનો પદાર્થ જે છે એ સમય સાર છે. એ જે સાર છે એ ઓલા બીજા 5 દ્રવ્યો જે છે એનો સાર, તો કે આ જીવ નામનો પદાર્થ છે એ એનો સાર છે. કે જે પદાર્થ પોતાની અંદરમાં નિત્ય ટકેલો તો છે, પરિણમે પણ છે, પણ આપણી વિશેષતા એ છે કે આપણે પરિણમનમાં જ્ઞાન રૂપે પરિણમીએ છીએ. હવે પહેલો શબ્દ છે સમનો અર્થ થાય એકપણું. પહેલો શબ્દ છે ને સમ એટલે એકપણું, સમાન નહીં, એકપણું. એટલે અહીંયા એકપણાનો અર્થ શું છે કે દરેક દ્રવ્ય એકપણે, એટલે કે એ જે સ્વરૂપે છે એવા સ્વરૂપે જ કાયમ ટકે છે અને એવા જ સ્વરૂપે કાયમ પરિણમે છે, એવું એનું એકપણું છે. બરાબર. એટલે જીવ દ્રવ્ય સદાય જીવ દ્રવ્ય રૂપે, પૂતગલ દ્રવ્ય સદાય પૂતગલ દ્રવ્ય રૂપે. હવે જીવનું જીવ દ્રવ્ય પણ કાયમ રહેવું અને પરિણમવું એ એને એકપણું કહેવાય. બરાબર. એટલે પહેલો અર્થ છે સમ નામ એકપણું. હવે જે એક છે એ રૂપે જ એનું પરિણમન થાય છે, એનું નામ પણું, એક પણું.
હવે એમાં બીજો શબ્દ જે છે સમનો અર્થ કર્યો એકપણું અને અયગતોનો અર્થ કર્યો ગમન, પરિણમન. પણ એ જે ગમન અને પરિણમન જે થાય છે એ પરિણમન કયા ભાવે થાય છે? તો ગુરુદેવ કે જ્ઞાન રૂપે હો. ગમનપણે પરિણમવું અને જ્ઞાન એમ બે અર્થ થાય છે અયગતો શબ્દના. બરાબર. હવે તેથી એક સાથે જ યુગપદ જાણવું અને પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વ પૂર્વક કરે, બે ક્રિયાઓ એક સમયમાં એકત્વ પૂર્વક કરે એટલે પરિણમે અને જાણે, પરિણમે અને જાણે એવી એક સમયમાં બે ક્રિયાને એકપણે કરે. હવે જે ઉપર એકપણું છે અને નીચે એક સમયમાં બે ક્રિયાને એકપણે કરે, એમાંય એકપણે શબ્દ છે, ઉપર એકપણું છે. સમ શબ્દનો અર્થ એકપણું. અને અહીંયા પરિણમનની જે આ વાત આવી, અયગતો એટલે પરિણમન એટલે ગમન કરવું, અને એ ગમન જે થાય છે એમાં જ્ઞાન રૂપે પરિણમન થાય છે. તો હવે એમાં જ્ઞાન પણ આવ્યું અને પરિણમન પણ આવ્યું, એમ બે ક્રિયા થઈ. કે બે ક્રિયા શું થઈ કે જાણવું ને પરિણમવું, પરિણમવું ને જાણવું. તો એમ જ્યારે વિચાર કરીએ તો બે ક્રિયા છે. કેમ કે એક ક્રિયા પરિણમન વાળી છે ને એ બધા દ્રવ્યોમાં કોમન છે. કારણ કે દરેક દ્રવ્ય ટકીને પરિણમે છે. તો એ ન્યાયે હું જીવ દ્રવ્ય છું તો હું પણ ટકીને પરિણમું છું. પણ આપણી વિશેષતા શું છે કે પરિણમનમાં આપણે જ્ઞાનપણે પરિણમીએ છીએ. હવે એવું જ્ઞાન અને પરિણમન એમ બે ક્રિયા એકપણે કરે છે એક જ સમયમાં. એટલે પેલા પરિણમે અને પછી જાણે એમ નહીં, પેલા જાણે અને પછી પરિણમે કે એમ નહીં. જે સમય પરિણમે એ જ સમયે જાણે, જે સમય જાણે છે એ જ સમય પરિણમે, એમ એક સમયમાં બે ક્રિયાને એકપણે કરે છે. એટલે અહીંયા એકપણે અને ઉપર સમ શબ્દમાં છે એકપણું. હવે જે ત્યાં એકપણું લીધું છે એ પદાર્થની પોતાની હયાતી જે છે એની પહેલા વાત કરી કે દરેક દ્રવ્ય એકપણે રહેલો છે. એમ હું જીવ દ્રવ્ય એકપણે રહેલો છું. કેમ કે મારું જીવનું જીવન જે છે એ સદાય જીવ ભાવે રહ્યો છું, એટલે એને એકપણું કહે છે. અહીંયા પરિણમનમાં બે ક્રિયાને એકપણે કરે છે. એટલે એ બે ક્રિયા જે કહેવામાં આવી છે પરિણમવું ને જાણવું, તો એ બે ક્રિયા બે સમયે થાય કે બે ક્રિયા એક જ સમયમાં થાય છે? કે એક જ સમયમાં. યુગપદ એમ શબ્દ મૂક્યો છે ને, યુગપદ જાણવું અને પરિણમવું. એક મિનિટ.
એટલે યુગપદ શબ્દ પ્રયોગ કર્યો છે કે એક સાથે જ યુગપદ. યુગપદ એટલે શું? કે જાણવું અને પરિણમન કરવું એ બે ક્રિયા છે. હવે દ્રવ્ય તરીકે આપણી હયાતી એવી છે કે દ્રવ્યમાં ક્રિયા નથી, બરાબર. એટલે ત્યાં એને એક પણ શબ્દ વાપર્યો છે. અહીંયા ક્રિયા બતાવી છે, દ્રવ્યની અંદરમાં પરિણમન પણ થાય છે, એક પણ તો ત્યાં એક પણ છે. બરાબર. હવે ક્રિયા બે બતાવે છે, પણ બે ક્રિયા બે સમયમાં નહીં, બે ક્રિયા ક્રમથી નહીં, બે ક્રિયા આગળ પાછળ નહીં, એક જ સમયે યુગપદ. જે સમય પરિણમે છે એ જ સમય જાણે છે, અને જે સમય જાણે છે એ જ સમય પરિણમે છે, એમ જ્યારે કહીએ તો ક્રિયાવાચક બે શબ્દ થઈ ગયા, એક પરિણમન અને એક એમાં જાણવું. તો જાણવાને પણ ક્રિયામાં લઈ ગયા ને, કે હર સમયે મને જ્ઞાન 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 જાણવું 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 થયા કરે છે. બરાબર. પછી પૂછે કે જાણવું શેમાં થાય છે? તો કે પર્યાયમાં થાય છે. તો પર્યાય શું છે? તો કે પરિણમતી વ્યવસ્થા છે. એટલે એમ પરિણમે ને જાણે, જાણે ને પરિણમે. કેવી રીતે? તો કે યુગપદ. કેવી રીતે? તો કે એક સમયમાં. કેવી રીતે? તો કે એકત્વ પૂર્વક. એટલે એક વાત આચાર્ય ભગવાને આમાં પ્રથમ જ આપણને બતાવી દીધી કે એકત્વ જે છે હર સમયની પર્યાયનું પરિણમન સ્વભાવનું એકત્વ તો જ્ઞાન રૂપે છે. બરાબર. એટલે પર સાથે એકત્વ ત્રણ કાળમાં ન થાય એની અહીંયા મંગલ વાત કરી દીધી. કારણ કે એકત્વ પૂર્વક શબ્દ શું કામે મૂક્યો? ખાલી એમ પણ કહી શકત કે જાણે છે ને પરિણમે છે. પછી જેને જાણે ને જ્યાં એને એકત્વ કરવું હોય ત્યાં કરે, કે એ અશક્ય છે. એટલે સાથે પહેલો શબ્દ એમ મૂક્યો કે બે ક્રિયાઓ જે એકત્વ પૂર્વક કરે છે. એટલે પહેલા જ નિર્ભાર કરી દીધા કે અનાદિથી આજ દિવસ સુધી, આજથી અનંતકાળ સુધી અન્ય દ્રવ્યો સાથે તારું એકત્વ થયું જ નથી, થતું નથી ને થવાનું નથી. તો તારું એકત્વ ક્યાં ચાલે છે, કઈ રીતે છે? તો કે આ જાણન ક્રિયા જે થાય છે, પરિણમન વાળી જે ક્રિયા થાય છે, એમાં જાણવું જે થાય છે, જાણવા સાથેનું એકત્વ છે. કારણ કે એકત્વ પૂર્વક જાણતો ને પરિણમતો જીવ નામનો પદાર્થ છે. આગળ આવશે. એટલે પેલા દ્રવ્ય તરીકે આપણી હયાતી કેવી બતાવી કે જીવ દ્રવ્ય છું, જ્ઞાનનો પિંડ છું, આનંદનો પિંડ છું, એવું મારું એકપણું છે. એટલે હું સદાય જીવ ભાવે રહેલો છું. સ્થિતિ પરિણામની જે બી હોય, પણ હું જીવ તરીકે જીવનું જીવપણું છોડીને હું ક્યારે અજીવપણે થયો જ નથી. એવું મારું સદાય એકપણું રહ્યું છે. કે એને શું કહેવાય? કે એનું નામ સમ. સમ એટલે એકપણું. પણ એ એકપણું આપણા દ્રવ્ય સ્વભાવનું, વસ્તુ તરીકેનું. હવે જે દ્રવ્ય સ્વભાવ તરીકે આપણી હયાતી છે, દ્રવ્ય તરીકે આપણી હયાતી છે, તો આપણામાં કોઈ પરિણમન પણ છે કે નહીં? છે ને બાપુ. કેમ કે પરિણમે છે તો બીજા દ્રવ્યો પણ, એટલે જેમાં ટકવું પણ છે ને પરિણમવું છે, એ ન્યાય બીજા દ્રવ્યોને પણ સમય નામથી કીધું. અહીંયા જે સમય આપણને બતાવવો છે એ જીવ નામના સમયની વાત કરવી છે. તો જીવ નામના સમયમાં માત્ર ટકે અને પરિણમે જો એટલું જ લઈએ તો એ જીવ છે એ કેવી રીતે સિદ્ધ થાય? કેમ કે બીજા પાંચ પણ આવી રીતે જ પરિણમે છે. તો એમાં આપણી જે ચેતનતા છે, જેને મુખ્યપણે જ્ઞાનની વાત કરી કે જ્ઞાન રૂપે હો. હવે જ્યાં જ્ઞાન રૂપે મારું પરિણમન થાય છે એમ નજરમાં આવે, એટલે એ ન્યાયે હું અનાદિ અનંત પરદ્રવ્યથી ભિન્ન છું. એ વાત અહીંયા ને અહીંયા આચાર્ય ભગવાને ગર્ભિતપણે મૂકી દીધી. બહુ સરસ.
કે ગમે તારી સ્થિતિ હો પણ તારું જ્ઞાનરૂપ પરિણમન તો સદાય ચાલુ જ છે, અને એ યુગપત ચાલે છે. પરિણમે છે એ જ સમય જાણે છે, જાણે છે એ જ સમય પરિણમે છે. એમ બે ક્રિયા એક સમયમાં એકત્વપૂર્વક કરે છે એટલે પરિણમે છે. જાણે પરિણમે અને જાણે, જાણે પરિણમે અને જાણે, એવી એક સમયમાં બે ક્રિયાને એકપણે કરે. હવે ક્રિયાથી જોવામાં આવે તો બે ક્રિયા દેખાય છે, એક તો પરિણમન વાળી ક્રિયા અને એક જાણવા વાળી ક્રિયા. તો જીવને એમ લાગે કે બે ક્રિયા થઈ તો બે સમય જોશે, તો કે ના, એક જ સમયમાં એકત્વપૂર્વક, એટલે એકત્વ શબ્દ મૂક્યો છે. એટલે હર પરિણમનની અંદરમાં પરિણમનનું એકત્વ જ્ઞાન સાથે છે. બરાબર. ઈ જે એક પણે કરે, અને ઉપર છે એક પણું. સમયને સિદ્ધ કરવો છે ને, પદાર્થને સિદ્ધ કરે છે, વસ્તુને પહેલા બતાવે છે. તો વસ્તુને જ્યારે પહેલા બતાવે ત્યારે સીધી પર્યાયથી ચર્ચા ન હોય. પેલા મૂળ દ્રવ્ય જે છે, એવી આપણી જે હયાતી જે છે એને પહેલા સિદ્ધ કરે. તો જેની હયાતી હોય એમાં પરિણમન હોય ને. બરાબર. જે વસ્તુ જ ન હોય તો પરિણમન કોને કેવું? એટલે પેલા એકપણું જે છે એ આપણે હયાતીને, આપણા હોવાપણાને, આપણા દ્રવ્ય તરીકે હયાતી જે છે એનું એકપણું, એટલે જીવનું જીવપણું, એવું સદાય એકપણું રહ્યું છે. તો કે એ તો પ્રભુ સમની વાત થઈ. હવે અહીંનું શું? કે અહીંનું બતાવે છે, અહીં ગતો. તો બે અર્થ થાય. એક તો ગમન કરવું એટલે પરિણમન કરવું, અને એક અર્થ છે જ્ઞાન અર્થ પણ છે. અહીંયા જે અર્થ લીધો છે એ મુખ્યપણે જ્ઞાન અર્થ લીધો છે. કેમ કે પરિણમન તો બધા દ્રવ્યમાં છે, એ ન્યાયે મારામાં પણ પરિણમન છે, એ વાત તો સિદ્ધ થઈ ગઈ. હવે મારામાં જે પરિણમન છે ખાલી પરિણમન જ છે કે એમાં કઈક છે? કે એમાં છે ને જ્ઞાન છે. તેથી એક સાથે જ યુગપદ જાણવું અને પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે છે. એટલે આમાં બે વસ્તુ ઉપર વજન છે, એક તો યુગપદ અને એક એકત્વપૂર્વક. હવે આ બે વસ્તુ જો અહીંયા ખ્યાલ આવી જાય કે યુગપદ થાય છે અને એકત્વપૂર્વક થાય છે, તો મારો અર્થ, એનો અર્થ એમ થયો કે આજ દિવસ સુધી મારું એકત્વ જ્ઞાન સાથે ક્યારેય છૂટ્યું જ નથી, અન્ય સાથે ક્યારેય થયું નથી. આ સાંભળીને તો હળવો ફૂલ થઈ જાય, એકદમ આનંદિત થઈ જાય કે પ્રભુ આ હજી તો સમયની આપ શરૂઆત કરો છો ત્યાં આવો. હું કે બાપુ આવો, હજી તો 7 પ્રકારે બતાવું છું હાલ. પણ આ પહેલામાં પહેલો તો ઉમળકો એ આવી ગયો કે ઓહો આવું. એટલે આ એકત્વ વિશેની જે મને ભ્રમણા હતી કે શરીરમાં એકત્વ અને કર્મના ઉદયમાં એકત્વ અને પરદ્રવ્યમાં એકત્વ, કે 3 કાળમાં ન હોય તો શું હોય? કે બાપુ એ જ્ઞાન છે ને, એ જ્ઞાનની સાથે એકત્વપૂર્વક જાણે છે, પરિણમે છે, પરિણમે છે, જાણે છે. હવે એમ પરિણમે અને જાણે એમ જ્યારે બે શબ્દ આવ્યા એટલે બે ક્રિયા થઈ, એક જાણવાની, એક પરિણમવાની. એટલે એમ કહીને કે છે એવી એક સમયમાં બે ક્રિયાને એકપણે કરે છે. એટલે એમાં ક્યારેય આંતરો નથી પડતો કે કોરી જ્ઞાનની પર્યાયો હોય, અને ક્યારે એવું ન હોય કે ખાલી કોરું પરિણમન હોય ને એમાં જ્ઞાન ન હોય, અને ક્યારે એવું ન હોય કે જ્ઞાન હોય ને એ પરિણમતું ન હોય. એટલે યુગપદ. હવે આ યુગપદની વાત અહીંયા જ છે ને, કેવળ જ્ઞાનનો ભડાકો કેમ થાય?
એમાં યુગપદ શબ્દ આવે છે. કેવડી યુગપદ બધાને જાણે છે. બાપુ અમે પણ યુગપદ. હવે અમારું યુગપદ જાણવું ને પરિણમવું છે. આપનું યુગપદ ભલે જાણવાની અપેક્ષા કહેતા હોય કે સ્વ પર બધાને યુગપદ જાણે છે એમ. પણ યુગપદ પણ તો અમારામાં પહેલેથી જ છે ને. બરાબર. હવે જ્યાં યુગપદ હોય ને એ એકત્વ પૂર્વક હોય તો જ યુગપદ હોય. બરાબર. જો એકત્વ ન હોય તો યુગપદ ન હોય. કારણ કે પેલા જાણે પછી વિચાર કરે કે હવે મારે આમાં એકત્વ કરવાનું છે કે આમાં કરવાનું છે, ત્યાં તો સમયના આંતરા પડી જાય. અને જ્યાં એકત્વ પૂર્વક પરિણમન છે જ, જ્યાં એટલે પોતાના હર પરિણમનની અંદરમાં જાણવાનું જે પરિણમન થઈ રહ્યું છે એ એકત્વ પૂર્વક થઈ રહ્યું છે, એટલે યુગપદ કીધું. બરાબર. અહીંયા ભલે આ અર્થમાં છે કે પરિણમવું અને જાણવું એવી બે ક્રિયા. બરાબર છે. તો કેવળ જ્ઞાન બી તો પરિણમે છે ને જાણે છે ને. હવે એના જાણવાના વિષયની અપેક્ષા કહીએ તો એમ કે યુગપદ બધાને જાણે છે, ક્રમ પાડ્યા વિના. અને ભૂત ભવિષ્યની વર્તમાન સહિત જાણે છે, એટલે એમાં એને ક્રમ નથી. તો એ તો જાણવાના જ્ઞાનના વિકાસની જ્યારે ચરમસીમાની વાત આવે ત્યારે ચરમસીમાએ પહોંચેલું જ્ઞાન કેવી રીતે પદાર્થોને જાણે છે, તો કે યુગપદ. સાહેબ આ યુગપદ નીચલી ભૂમિકામાં હોય કે નહીં, કે નીચલી ને ઉપલી એવી કોઈ બે ભૂમિકા જ નથી. બરાબર. કેમ કે જ્યારે પદાર્થને સિદ્ધ કરીએ છીએ તો પદાર્થમાં હર સમયનું પરિણમન, એમાં નીચલું ને ઉપલું શું? પરિણમન એટલે પરિણમન. જીવ એટલે જીવ. તો કે છે પહેલેથી જ આ વ્યવસ્થા છે યુગપદની, અને પહેલેથી જ આ વ્યવસ્થા છે એકત્વની. એટલે જેણે જેણે પણ પરદ્રવ્યમાં એકત્વ ચાલે છે એવું માન્યું, એને મિથ્યા દ્રષ્ટિ શું કામે કીધા? કેમ કે એવું છે નહીં. તો પછી છે શું? અચ્છા, મને પરમાં એકત્વ ચાલે છે એવું લાગે જ શું કામ? એકત્વ થયું છે એવું શું કામ લાગે? બીજું કઈ થયું એમ કેમ નથી લાગતું? એવો આપણે કોઈ દિવસ વિચાર ના કર્યો કે હંમેશા આપણે એમ કે અત્યારે શરીર સાથે એકત્વ ચાલે છે, કર્મ સાથેનું એકત્વ છે, પરદ્રવ્ય સાથે એકત્વ ચાલે, પણ તમને દર વખતે એકત્વ 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 શબ્દ કેમ યાદ આવ્યો? એટલે એ વાત એમ બતાવે છે કે હર સમય જ્ઞાનનું પરિણમનનું એકત્વ જ્ઞાન સાથે રહેલું છે. ઈ જ્ઞાનની સ્વચ્છતામાં જણાતા બીજા પદાર્થોને દેખીને એકત્વ વિશે ગોઠું ખાઈ ગયો કે આની સાથે એકત્વ છે. પણ આની સાથે એકત્વ છે ભ્રમણા ક્યારે થાય કે અહીંયા ઓરિજિનલ એકત્વ ચાલતું હોય તો અહીંયા વાળું ન્યા ભાસે. બરાબર. બહુ સરસ. અને અહીંયા વાળું જેને ન્યા ભાસે છે એને અજ્ઞાન કીધું, એને મિથ્યાત્વ કીધું. એટલે એકત્વની અંદરમાં પણ આટલી લાઈનનો વિચાર કરે ને તો સમ્યક દર્શન થઈ જાય કે મને એકત્વ વિશેની જ હંમેશા વિચાર પહેલો કેમ આવે કે ભાઈ પહેલું એકત્વ છે, પરિણમનમાં જ્ઞાન સાથે એકત્વ છે, જ્ઞાનનું પરિણમનમાં એકત્વ છે. એટલે કે કહેવામાં બે ક્રિયા કહેવામાં આવે છે, પણ છે એ એક જ. કેમ કે એક પણ એ કરે છે. એટલે કઈક પરિણમનની ક્રિયા આમ છે ને એમાં આમ જ્ઞાન ફિટ થાય છે અને પછી આમ બે સાથે મળીને પરિણમે છે, એમ નહીં. એ જ્ઞાનનું પરિણમન જે થાય છે એમાં જે જ્ઞાનનું જ્ઞાન રૂપે રહીને જે જાણવા દેખવાનું પરિણમન થાય છે એને જ્ઞાનનું એકત્વ કહેવાય.
અને આ એકત્વ પૂર્વક જે ક્રિયા બે કહેવામાં આવી, જાણવું, પરિણમવું, કેવી રીતે થાય છે તો કે યુગપદ. કે યુગપદ શું કામે થાય છે તો કે એકત્વ પૂર્વક છે ને એટલે યુગપદ થાય છે. અહીંયા એકત્વ ન હોય ને તો ત્યાં યુગપદ ન હોય, બરાબર. તો ન્યા પછી ક્રમથી આવે. કારણ કે પેલા જ્ઞાન આમ બહાર આવે, પછી વિચાર કરે કે અહીંયા કરું કે અહીંયા કરું, તો ન્યા શબ્દ યુગપદ ના આવે. અહીંયા આચાર્ય ભગવાને પહેલો જ શબ્દ લીધો યુગપદ. એટલે જેને અન્યમાં કોઈ દિવસ એકત્વ થવાનું જ નથી, થતું જ નથી, બરાબર છે, તો એને યુગપદ જ હોય ને પરિણમન. ક્યાંક એકત્વ સ્થાપવાનું હોય તો ક્રમની જરૂર પડે, પણ ક્યાંય એકત્વ સ્થપાતું જ નથી. પોતાની સાથેનું એકત્વ ત્રણ કાળમાં છૂટતું જ નથી, અહીંયાથી છૂટે નહીં, પરમાં સ્થપાય નહીં, એટલે એ યુગપદ જ હોય. સ્થાપી શકતા હોય તો એમ કે તો પછી ક્રમ પડે, તો યુગપદ ન કહેવાય. ક્રમ શું કામે પડે કે પેલા બહાર આવ્યું જાણવાનું, પછી એને જાણતી વખતે નક્કી કર્યું કે શરીરમાં એકત્વ કરું કે આત્મામાં એકત્વ કરું, શરીરમાં કરું કર્મમાં કરું, કર્મમાં કરું કે અન્ય દ્રવ્યમાં કરું, હે ને, તો એને ક્રમ પડે ને. અહીંયા યુગપદ કે છે. એટલે પહેલા જ આનંદના સમાચાર આપી દીધા કે પ્રભુ તારું એકત્વ તારી સાથે અનાદિ અનંત ચાલુ છે અને યુગપદ છે. એકત્વ પૂર્વક એક જ સમયમાં બે ક્રિયાને એકપણે કરે. ક્રિયા બે પણ વસ્તુ એક જ, એટલે કે પરિણમનમાં જાણપણું એક જ. હવે જે એક હોય ને એની સાથે જ એનું એકત્વ હોય. બહુ સરસ. એટલે યુગપદ વાળું જે લક્ષણ છે કેવળ જ્ઞાનનું એ પહેલેથી જ છે. અહીંયા ક્રિયાવાચક છે જાણવું ને પરિણમવું, બસ. અને ત્યાં શું છે કે જાણવાના વિષયની મુખ્યતાથી વાત લીધી કે બધાને એક સાથે યુગપદ જાણે છે. પણ પ્રભુ એનું એવું જે કેવળ જ્ઞાનનું જાણપણું જે થાય છે કે કેવળ જ્ઞાન રૂપે જે પરિણમન થાય છે, એમાં તો જાણવું ને પરિણમવું ક્રિયા એક જ સમયમાં છે ને, યુગપદ. કે હા, તો પછી બાપુ અમને તો યુગપદ છે ને, કે આ કહીએ છે ને બાપુ તને પણ યુગપદ છે. પછી ગુરુદેવ કે પ્રત્યક્ષ પરોક્ષની વાત હમણાં ભૂલી જાય, પણ ફંક્શન આપણું અંદરમાં જ્ઞાનનું કેવી રીતે ચાલે છે ઈ જો એકવાર લક્ષમાં આવી જાય તો આ આપણે ક્રમથી જાણીએ છીએ ને ઓલા અક્રમે જાણે છે, એ પછી સમજી લેશું. કારણ કે એ જ્ઞાનની વિકાસની દશાની વાત છે. પણ જે જ્ઞાન જે સમય પરિણમે છે એ સમય તો એકત્વ પૂર્વક પરિણમે છે અને યુગપદ પરિણમે છે. બરાબર. એવી પોતાની અંદરની આ સમજણ આવતા પેલું જ જ્ઞાન ઉછળી પડે છે કે ઓહો પ્રભુ, અત્યારે મારે મારામાં એકત્વ કરવું છે, એ વાતે તો મેં ઉપાડો લીધેલો, અને મારે પરથી એકત્વ તોડવું છે કે એ વાતે તો મને હેરાન કરી નાખ્યો. તો કે નથી તને પ્રભુ પરે હેરાન કર્યો, નથી તને તારા દ્રવ્ય હેરાન કર્યો, તારી અણસમજણમાં તું હેરાન થયો છે. તો સમજી લે ફરીને કે મારું હોવાપણું કેવું છે અને મારું થવાપણું કેવું છે. કે હોવાપણામાં હું એકપણે છું, થવાપણામાં એકપણે. ઓલામાં એકપણું છે, અહીંયા એકપણે છે. કાંઈક આ ક્રિયા બતાવી છે, ઓલી આપણી નિષ્ક્રિયતા બતાવી છે. અદભુત છે ને. હજી તો સમયસારનું અર્થઘટન ચાલુ કર્યું છે. કે સમય કોને કહીએ, સમય કહેવાની પ્રતિજ્ઞા કરી છે, તો પ્રથમ ત્યાં એવી આકાંક્ષા થાય છે, જિજ્ઞાસા થાય છે કે પ્રભુ સમય કહેતા શું કેવું છે આપણે. એ આચાર્ય ભગવાનની, અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા, ઓહો
અને એમાં ગુરુદેવની ટીકા ઉપરની ટીકા, ઓહો હો, આ તો 2 લાઈનમાં તો ઢીમ કરી દે એવું છે. પ્રભુ આટલું જ છે કે બસ, બાકી પછી તો જ્ઞાનનો વિસ્તાર છે, પછી તું જાણ્યા કરજે ને માયણા કરજે. પણ આ મૂળભૂત આપણું બંધારણ જે છે, જે અનાદિ અનંત છે, એને સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન, કેવળ જ્ઞાન આરે કાંઈ સંબંધ નથી. બસ બંધારણ આપણું આવું છે. ઓલા તો પછી પડતા બધા નામો છે કે જે નામ આગળ જઈને જૂઠા છે એમ કે છે. પણ આ આપણું બંધારણ, કે આવું બંધારણ છે પ્રભુ મારું. બેઝ આવી ગયો, આખો બેઝ, ફંડામેન્ટલ આપણી પાસે વસ્તુ આવી ગઈ એટલે વસ્તુ પર સીધી નજર જાય. ટકું છું કે યસ તો શું એકપણો, કે પરિણામો છું કે હા તો કે એકપણે. એટલે કેવી રીતે કે યુગપત, કે શું કામ યુગપત, કે એકત્વ પૂર્વક છે. એકત્વ પૂર્વક છે એટલે યુગપત છે, યુગપત છે એટલે એકત્વ પૂર્વક નથી. શબ્દ ભલે પહેલો લીધો છે કે જે યુગપદ જાણવું ને પરિણામવું, એવી 2 ક્રિયા જે એકત્વ પૂર્વક કરે. એટલે એકત્વ પૂર્વક પર વધારે જોર આપ્યું. એકત્વ પૂર્વક ટીકાના મૂળ શબ્દમાં એમ છે, તેથી એક સાથે યુગપદ જાણવું તથા પરિણમન કરવું, એ 2 ક્રિયાઓ જે એકત્વ પૂર્વક કરે તે સમય છે. અરે ત્યાં પેલા યુગપદ શબ્દ શું કામે લીધો, કે 2 ક્રિયા બતાવી છે અને 2 વચ્ચે સમયાંતર નથી, એક સાથે છે એટલે પેલા યુગપદ લીધું. પણ યુગપદ કેવી રીતે હોય તો કે એકત્વ પૂર્વક હોય તો જ યુગપદ હોય. તે સમય છે. એક સમયની વ્યાખ્યા કરી. ગુરુદેવ કે ફરીને, એને તો ફ્લો માં આવ્યું એટલે આમ ધારા વહે છે, ધોધ વહે છે, પછી ફરીને સમ ને અય હાથમાં લેવો છે ને અહીં અત્યારે તો, એટલે સમ એટલે એકપણે, અય એટલે ગમન કરવું, એટલે પરિણમવું અને જાણવું. એવી 2 ક્રિયા એક સમયમાં જે કરે તેને સમય કહેવામાં આવે છે. કે સમયને કેમ ઓળખ્યો, ભાઈ હું સમય છું એમ પોતાને કેવી રીતે ઓળખ્યો, તો કે ઓલી 2 ક્રિયા કીધી ને એકત્વ પૂર્વક યુગપદ, એમાં ખબર પડી કે ઓહો હું જીવ દ્રવ્ય છું, હું જીવ નામનો સમય છું. ઓલા પૂછતા હતા તેદી દિલ્હી આ વિદ્યાનંદજી કે સમય કેમ કયો, કે અરે કીધું કે વસ્તુનું સ્વરૂપ છે. સમય સમવત્તા માટે સમય કીધું છે. એટલે એનો પ્રશ્ન એમ હતો કે આત્માને સમય કેમ કીધો, અને બીજા પદાર્થોને સમય કહો, આત્માને સમય કેમ કયો, કે એકપણે પરિણમે અને જાણે, એક સમયમાં એકપણે 2 ક્રિયા કરે તેને સમય કહેવામાં આવે છે. અને તે સમય તે આત્મા છે. એ આત્મા જ પરિણમે અને જાણે. હવે પરિણમે છે અહીંયા પર્યાય છે એમ ન લેતા, આત્મા જ પરિણમે અને જાણે.
હવે એકપણું જેમાં છે એને જેમ આત્મા કીધો, સમય કીધો, એમ પરિણમન જે છે એ આત્મા છે. એટલે કીધું આત્મા જ પરિણમે અને જાણે. પહેલેથી તો આ બધી વાતો તો કહી દીધી છે. સાહેબ આત્મા તો નિત્ય ટકે ને, એ ટકે ને, એ ટકે છે એ આત્મા જ છે. પરિણમે છે એ પર્યાય ને કે ના ના આત્મા છે. એ આત્મા જ પરિણમે અને જાણે. અચ્છા, હવે જેમાં જાણપણું હોય એને શું કહેવાય? આપણે બીજા 5 દ્રવ્યથી પણ વિચાર કરીએ તો જેમાં જાણપણું ન હોય એને આપણે અજીવ કહીએ છીએ મુખ્યપણે. અને જેમાં જાણપણું હોય એને શું કહીએ? પર્યાય કહીએ છીએ કે આત્મા કહીએ છીએ કે જીવ કહીએ છીએ? એવું કહીએ છીએ ને કે ભાઈ જેમાં જાણપણું હોય ને એને જીવ કહેવાય, આત્મા કહેવાય, હે ને? તો પછી છે તો પરિણમન ને જાણવું. એ તો ક્રિયા જાણવાની થઈ પણ પર્યાય શબ્દ વાપરો નહીં. ઈ આ વિશેષતા છે. એટલે પહેલેથી જ અંદરમાં ટકવાપણે પણ હું આત્મા, પરિણમમાં પણ હું આત્મા. એટલે એ આત્મા જ પરિણમે અને જાણે. ભાઈ ખૂબ સરસ, ગજબ કર્યું. કેટલો અદભુત ગુરુદેવે ખુલાસો કર્યો છે. એ આત્મા જ પરિણમે અને જાણે. હવે ત્રિકાળ સત્તા પણ આપણી આત્મભાવે છે. તો અભેદથી જયારે વાત કરીએ તો એમ પણ કે આત્મા જે છે ને એ જ જાણનારો છે, હે ને? તો કે બરાબર છે, કારણ કે આખી વસ્તુ હવે જાણનાર તરીકે છે, આખો પદાર્થ હવે હું જાણનાર તરીકે છું. પણ એમાં પણ સાહેબ કેવી રીતનું છે? એમાં એક મારું નિત્ય ટકવાપણું છે ને એક પરિણમન થાય છે. તો કે પરિણમે છે એ શું છે? આત્મા છે. કે ટકે છે એ શું છે? કે આત્મા છે. તો કે ટકે છે એનું લક્ષણ શું છે? કે એકપણું છે. અને સાહેબ પરિણમે છે એનું શું? કે એકપણે છે. ઓલામાં પણું છે, આમાં પણે છે. એટલે અહીંયા કીધું ને આત્માને સમય કેમ કહ્યો? કે એકપણે પરિણમે અને જાણે. હવે આ જયારે આ શબ્દનો થોડોક વિસ્તાર કરીએ એટલે થોડો વધારે ઊંડાણમાં વિચાર કરીએ કે શબ્દ શું છે? એકપણે પરિણમે જાણે. બરાબર. હવે આ આખા શબ્દની અંદરમાં જોઈએ ને તો આપણું નિત્યતા અને આપણું પરિણમન બે એક સાથે લીધું. કેવી રીતે લીધું? કે એકપણે એ આપણી જીવ તરીકેની આપણી સત્તા, અને પરિણમે જાણે એ આપણી પરિણમનની વ્યવસ્થા. એટલે આખું બંધારણ એક સાથે લઈ લીધું. હવે પરિણમનમાં એકપણે જાણે અને પરિણમે એ પણ એક વાત છે, કારણ કે એ બે ક્રિયા બતાવી છે, એકત્વ પૂર્વક કરે છે. બરાબર. હવે એ બે ક્રિયા જેને ખ્યાલમાં આવી ગઈ કે પરિણમવું એક ક્રિયા અને પરિણમનમાં જાણપણું જે થાય છે, જાણવાની જે ક્રિયા થાય છે, એને એક બીજી ક્રિયા ગણવામાં આવી. અને એવી બે ક્રિયા એક સમયમાં એકત્વ પૂર્વક યુગપદ કરે છે. હવે આટલું સમજી લીધા પછી હવે આખો પદાર્થ દ્રષ્ટિમાં રમાડવો હોય તો કેવી રીતે રમાડવો? તો કે એકપણે પરિણમે જાણે. એટલે એકપણેમાં આપણી નજર ક્યાં રહે? હું સત્તા દ્રવ્ય તરીકેની. એટલે એ એકપણે અને હવે શું? પરિણમન જાણો. એટલે આખો સમય સિદ્ધ કર્યો ને એમ. અચ્છા, પણ આખા સમયમાં બધું સમય સિદ્ધ કર્યું. એક તો પદાર્થ તરીકે હું સમય, અને મારામાં જે કાંઈ છે બધું સમય. એટલે મારું એકપણું છે એ પણ સમય, અને મારું એકપણું જે પરિણમન થાય છે એ પણ સમય. એટલે હવે એકપણે
ક્યાં એક પણ એનો અર્થ પર્યાયમાં લેવો અને ક્યાં એક પણ એનો અર્થ દ્રવ્ય તરીકે લેવો. હવે એ બધું એકવાર જ્ઞાનમાં ક્લિયર હોય એટલે આખો પદાર્થ ભરેલો દેખાય, એકલી પછી પર્યાય જ ન દેખાય અને એકલું દ્રવ્ય જ ન દેખાય. તો એ જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી છે એ આખા જ્ઞાનમાં આપણે ઉજાગર થાય કે એક પણ કીધું કે હા એટલે એ મારો હોવાપણું, કે પરિણમે છે અને જાણે કે હા એ મારો પરિણમન પણ. બહુ સરસ. એટલે એકમાં હોવાપણું, એકમાં થવાપણું. હવે જે થાય છે એ શું થાય છે કે એ આત્માપણે પરિણમે છે. એટલે એ આત્મા જ પરિણમે અને જાણે. બીજા પદાર્થોમાં પરિણમન એટલે ગમન છે, એટલે કે પરિણમન છે, પણ જાણવું નથી. ગમનની અપેક્ષાએ બીજાને સમય કહેવાય, પણ અહીં તો જાણવું ને ગમન કરવું બે અર્થમાં જે હોય તેને સમય કહીએ. એટલે અન્ય દ્રવ્યમાંથી જીવ દ્રવ્યને જ સમય કીધું એનું મૂળ હેતુ આ. બીજાને જે સમય કીધું એ ફક્ત એનામાં ગમન એટલે પરિણમન છે, ટકવું તો છે જ બધા દ્રવ્યનો, પણ એમાં પરિણમન પણ થાય છે, એ અપેક્ષા એને સમય કહેવાય. પણ એ સમય જે છે છ દ્રવ્યના સમૂહ વાળો જે સમય જે છે એમાં સારભૂત તત્વ કયો છે? આ જીવ નામનો પદાર્થ હું જે છું ને એ ઓલા 6 દ્રવ્યનો સાર તત્વ હું છું. કારણ કે મારામાં 2 ક્રિયા થાય છે, ઓલામાં એક જ ક્રિયા થાય. ખાલી પરિણમવાની થાય, જાણવાની ન થાય. મારામાં તો જાણવું થાય ને પરિણમન થાય. અને એ મારી જાણવાની ક્રિયાની અંદરમાં હું છું એમય જાણું છું, બીજા 5 છે એમય જાણું છું. એટલે આ ન્યાય અન્ય દ્રવ્યથી ભિન્ન બતાવીને સમયનો સાર આમ કે ત્યારે આને સમયનો સાર કહેવાય, પોતામાં આવે ત્યારે સમય સાર કહેવાય. સરસ વાત છે. એટલે 6 દ્રવ્યના સમૂહની જ્યારે વાત આવે ત્યારે જ્યારે બધા દ્રવ્યને સમય કહેવામાં આવે ત્યારે એ સમયના સમુદાયનો સાર કોણ છે? કે જીવ નામનો પદાર્થ જે છે એ સમયનો સાર છે. અને હું મારામાં જ્યારે આવું છું ત્યારે હું આખો સમય સાર છું. બરાબર. કેમ કે અહીંયા તો જાણવું પણ છે અને વેદવું પણ છે. એટલે મારી જ્યારે હું મારી વાત કરું ત્યારે હું સમય નહીં, સમય તો છું જ, અન્યમાં બધામાં છે સમય આપે, પણ હું સમય સાર છું. એટલે એમ પણ કીધું ને કે સમય સાર છે ને સ્થિરતા જ છે. અને એને સ્થિરતા જ શું કામે કીધું કે અન્ય સમૂહનો જે અન્ય પદાર્થોનો સમૂહ છે એનો સ્થિરતા જ જો કોઈ હોય, જીવ નામનો સમય છે ને એ બધાનો સ્થિરતા જ છે. કેમ કે એ પોતાની સત્તાને પણ જાણે છે અને બીજાની સત્તાને પણ જાણે છે. એટલે પેલા જાણવાની પ્રધાનતાથી વાત આવી, પછી જયારે પોતાની વાત આવશે કે પોતાને માત્ર જાણે છે એમ નહીં, પોતાને તો જાણે તો છે પણ પોતાને અનુભવે છે, વેદે છે. એટલે સમય સાર છે. ઓલામાં કહેવાય સમયનો સાર છે, આપણામાં સમયનો સાર ન કહેવાય. આપણે સમય સાર છીએ. પછી સ્વ સમય લેશે કે હમણાં તો પેલા સમયને સ્પષ્ટ કરે છે, પછી સ્વ સમયની વાત બુદ્ધિ કે પછી લેશે. હજી તો સમય કોને કહીએ? આ જીવ નામનો પદાર્થ એ સમયનો અર્થ કર્યો. હવે જીવની હારે મેળવે છે. એટલે આ જીવ નામનો પદાર્થ એ સમયનો જે અર્થ કર્યો
એનો અર્થ એમ કહેવા માંગે છે કે ઓલા બીજા 5 પદાર્થોને સમય કીધેલો અને એની સામે આપણને જીવ નામના પદાર્થને જે સમય બતાવ્યો એ આ એકત્વ પૂર્વક જાણતો ને પરિણમતો આ લક્ષણ બતાવીને જીવ નામના પદાર્થને સમય કહ્યો. હવે જેને સમય કહ્યો છે એટલે કે જીવને જે સમય કહ્યો છે એની હારે હવે મેળવે છે. આ જીવ નામનો પદાર્થ એકત્વ પૂર્વક એને સુધાર્યું છે કે એક જ વખતે એકત્વ પૂર્વક એક જ કાળે પરિણમે પણ છે અને જાણે પણ છે, તેથી તે સમય છે. હવે અહીંયા એકત્વ પૂર્વક નો અર્થ કર્યો શું કે એક જ વખતે, બરાબર. એટલે શું એક જ કાળે પરિણમે પણ છે અને જાણે પણ છે, તેથી તે સમય છે. પણ એકત્વપૂર્વક શબ્દમાં વજન છે. હવે અહીંયા કયા અર્થમાં સુધાર્યું છે ખ્યાલ નથી, પણ અહીંયા જેમ કીધું આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક છે કે જે એકત્વપૂર્વક સુધાર્યું છે. એકત્વપૂર્વક નો અર્થ એમ કર્યો એક જ વખતે એક જ કાળે પરિણમે છે એમ. પણ એ તો યુગપદ શબ્દ જે આવ્યો, યુગપદ, એ યુગપદમાં જ એક જ સમય સિદ્ધ થઈ ગયો. હા, થઈ ગયું. યુગપદ જ્યારે કયો ત્યારે એક જ સમયની વાત આવી, એક જ સમયે એમ. હવે અહીંયા એકત્વ પૂર્વક છે એ બીજી વાત બતાવે છે. એકત્વ પૂર્વક એ પોતાની સાથેનું જે અભિન્નપણું જે છે એને એકત્વ પૂર્વક કે છે. એકત્વ એટલે શું? હું પણ. બરાબર. તો એ હું પણ જે છે ને એની અંદરમાં એકત્વ હોય, એકરૂપપણું હોય, એને એકત્વ કહેવાય. અને આ એકત્વ એવું છે કે જેમાં એકત્વ તો છે પણ સાથે વેદન છે. બરાબર. એકત્વ એટલે એક શબ્દ છે આગળ એક, અને એકત્વ એટલે તે રૂપ. એટલે જીવ છું એવા રૂપે એકત્વ પૂર્વક. હવે એકત્વ પૂર્વક એટલે એના બે વાચ્ય નીકળે કે એક જે હું છું ઈ પૂર્વક જ બરાબર. મારું પરિણમન થાય છે. હવે જે પરિણમન થાય છે એ પરિણમન શબ્દ છે વેદનવાચક. બરાબર. એક પેલો અર્થ એનો થાય છે ક્રિયાવાચક. બરાબર. એટલે દરેક પદાર્થ પરિણમે છે તો એમાં ક્રિયાની મુખ્યતાથી વાત છે કે ભાઈ એકમાં ટકવામાં નિષ્ક્રિયપણું છે અને પરિણમનમાં સક્રિયતા છે, એટલે એમાં ક્રિયા છે. હવે આપણા સમય નામના પદાર્થમાં એટલે કે જીવ નામનો હું જે સમય છું એમાં મારી વિશેષતાઓ તો ઘણી બધી છે. હવે એમાં જે એકત્વ પૂર્વક મારું પરિણમન થાય તો એ એકત્વ શબ્દ જ વેદનવાચક છે. કારણ કે અન્ય દ્રવ્યમાં પણ એનું પરિણમન એકત્વ ભાવે જ થાય છે. અજીવનું પરિણમન અજીવ ભાવે જ થાય છે, એ એનું એકત્વ. બરાબર. પણ એના એકત્વમાં વેદન નથી. બહુ સરસ. એટલે એકત્વ પૂર્વક હંમેશા જો આપણને ઉપદેશ એમ આપે ને આત્માની સાથે એકત્વ કરો તો આનંદ આવશે. પર સાથે એકત્વ કર્યું છે ને એટલે દુઃખી થયા છે.
બરાબર. હવે એકત્વનું વાચ્ય શું બતાવતા જાય? વેદન બતાવતા જાય છે ને. પણ ત્યાં નજર ન ગઈ અને આપણે એમ સોચે હા પર સાથે એકત્વ હોય ત્યાં સુધી દુઃખ ચાલે અને મારી સાથે એકત્વ થાય તો આનંદ આવે. તો પછી એકત્વ શબ્દ શું બતાવે છે? એ વાંચે જ નથી કાઢ્યું. હા, કે એ તો વેદન વાચક છે. હવે ઈ વેદનમાં જે આંતરો પડ્યો છે ઈ શેને લઈને પડ્યો? કે મારી અણસમજણને લઈને. હું સમજી જ ન શક્યો કે મારું બંધારણ તો કેવડી પરમાત્માના કેવળ જ્ઞાનમાં, શ્રુત કેવડીઓના કેવળ જ્ઞાનની અંદરમાં, જ્ઞાનીઓના જ્ઞાનની અંદરમાં તો વસ્તુ તો આમ આવી છે કે એકત્વ પૂર્વક એક જ સમયે જાણતો ને પરિણમતો જીવ નામનો પદાર્થ છું. તો એકત્વ શબ્દ તો પેલા મૂકી દીધો. અહીંયા એકત્વ મૂકવાની શું જરૂર પડી? એકત્વ તો પછી આગળ સમ્યક દર્શન મિથ્યા દર્શન ને બતાવવું હોય ત્યારે એકત્વ લઈ આવું. કારણ કે એમાં કોની સાથે એકત્વ કરે છે તો સમ્યક દર્શન ને કોની સાથે એકત્વ કરે છે તો મિથ્યા દર્શન. પણ સાહેબ ઈ ચેપ્ટર તો હજી ખુલ્લું જ નથી. હજી તો અહીંયા સમય નામના પદાર્થની આપ સિદ્ધિ કરો છો. અહીંયા જ છે, ઓલી તો પછી નામ પડ્યા છે. એટલે પેલું એકત્વ શબ્દ મૂકીને આચાર્ય ભગવાને ગજબની કમાલ કરી છે. અને ગુરુદેવે જે રીતે ખોલ્યું કે ભાઈ એકત્વ પૂર્વક તારું પરિણમન ચાલે છે. એકત્વ પૂર્વક ઘડીએ ઘડીએ આપણને આમ તારું પરિણમન એકત્વ પૂર્વક ચાલે છે. કે એકત્વ કોની સાથે છે? કે જાણવા સાથે. કેમ? કે જાણતો ને પરિણમતો ને જાણતો જીવ નામનો પદાર્થ છું. તો ઓહો, એટલે મારું એકત્વ મારા જ્ઞાન સાથે અભિન્ન ભાવે છે કે અભિન્ન ભાવે છે? અનાદિ અનંત. તો પછી એકત્વ શું સૂચવે છે? કે હંમેશા મને જીવનું વેદન જીવપણે થાય છે. ઈ મારું એકત્વ છે. પછી ભલે મારી માન્યતામાં ગમે હોય ને જે રીતે માનતો હોય, પણ મને વેદન તો જીવ તરીકેનો જ થાય છે. હવે કોઈ કદાચ સ્વરૂપને ન ઓળખીને એમ કે જીવ દુખી છે, એમ કે ને જીવ દુખી છે અને આ જીવ સુખી થયો. તો જીવ 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 બધી જગ્યાએ આવે ને. હવે જીવ અને જીવનું વેદન ઈ કયા પ્રકારનું વેદી રહ્યો છે એને એકત્વ શબ્દથી કીધું છે. અને જ્યારે એ દુઃખ તરીકે પોતાને વેદતો હોય ત્યારે પણ વેદે તો જીવ તરીકે જ પોતાને. હું દુઃખી છું, હું, એ જે હું છે ને એ એકત્વ વાચક છે, એ વેદન વાચક છે, એ અહેસાસ વાચક છે, એ ફિલિંગ વાચક શબ્દ છે. એને એકત્વ કહે છે. બહુ સરસ. પછી સ્વસમય પર સમયના ભાગ પડશે એ આગળ કહેશે એમ. પણ પેલું આપણું બંધારણ એક જીવ દ્રવ્ય તરીકે હું જે છું એ કેવી રીતે છું, જો એટલી ખબર પડી જાય, એટલે કે પદાર્થ તરીકે મારી હયાતી કેવી છે એ ખબર પડી જાય તો સમ્યક દર્શન થઈ જાય. એમ ના લેવું કે આ તો હજી પદાર્થની સિદ્ધિ હાલે છે, પ્રયોજનની સિદ્ધિ તો પછી ગાથાઓમાં આવશે, એમ છે જ નહીં. આચાર્ય ભગવાનના એક એક શબ્દની અંદરમાં પદાર્થની સિદ્ધિ ને પ્રયોજનની સિદ્ધિ બે સાથે આવે છે. કારણ કે પ્રયોજન તો પદાર્થમાં હોય ને. હવે પદાર્થ જ ન હોય પ્રયોજન હું કાઢવું? અને પદાર્થમાંથી પ્રયોજન શું કામે કાઢીએ? કે જ્યારે પદાર્થ સ્વયં જ પ્રયોજનભૂત છે. પ્રયોજનભૂતનો અર્થ થાય કે પોતાની ક્રિયા પોતાથી સ્વયં કરે છે, એને પ્રયોજન કહેવાય. પોતાનું વેદન પોતાથી સ્વયં કરે છે, એનું નામ પ્રયોજનભૂત તત્વ છે. એટલે મારે મારા સમયમાંથી કઈ પ્રયોજન કાઢવાનું નથી. હું આખો પ્રયોજનભૂત તત્વ છું. બરાબર. એમ પોતાનું સન્માન બહુમાન પદાર્થ તરીકે પણ ન આવ્યું તો પ્રયોજન તો ક્યાંથી સદાય? કેમ કે આ બધી ગાથાને તો લાઇટલી લઈ લીધી છે કે તો બધી પદાર્થની સિદ્ધિ છે. હજી તો અહીંયા 100 પરની વાત છે, બીજા અન્ય મતોના ખંડન મંડનની વાત છે કે ઈ ભલે હો,
પણ એની વાત નથી, વાત મારી એકલાની ચાલે છે. અને અન્ય મતનું ખંડન નથી. મારું પોતાનો મત, મારું જેવું સ્વરૂપ છે એનાથી અન્ય ચાલે તો મને અન્યમતી કહેવાય. ઓલા કોઈ અન્યમતી નહીં. બરાબર. હું જેવો છું એવો મારો મત ન હોય, એવું મારું જ્ઞાન, એવો મારો અભિપ્રાય ન હોય, એને અન્યમતી કહેવાય. ઈ ઓલા બૌદ્ધ ને ચારવાક ને ઈ બધાની વાત નથી. પણ સૌથી પહેલા, એ તો હજી બધા પછી આવશે, પણ પહેલામાં પહેલો હું જીવ નામનો પદાર્થ કેવી રીતે છું? હવે જ્યાં એક સમયનું પરિણમન હોય, એમ કહીએ કે પરિણમન એક સમયનું હોય, તો જે પરિણમન હોય તો પરિણમન સ્વયં શબ્દ જ વેદન વાચક બતાવે છે. બરાબર. ગુરુદેવને એકવાર રાત્રિ ચર્ચામાં પૂછ્યું હતું કે પૂદગલમાં પરિણમન, પૂદગલમાં વેદન હોય? ગુરુદેવ કે હા હોય. કેવી રીતે હોય? કે જેમાં પરિણમન હોય એમાં વેદન હોય. હવે એ નથી જાણતો, એ એનો વિષય છે. જેમાં પરિણમન હોય ને એમાં વેદન હોય. એટલી વાત, એટલે અનુભૂતિ શબ્દ ત્યાં લીધો છે કે સાહેબ પૂદગલને અનુભૂતિ હોય? ગુરુદેવ કે હા. પૂદગલને અનુભૂતિ કેવી રીતે? પરિણમન છે ને. પરિણમન શબ્દ જ વેદનને બતાવે છે. બરાબર. આપણી વિશેષતા એ છે કે આપણે આપણા વેદનને કડી શકીએ છીએ. અચ્છા, પૂદગલના વેદનને પણ આપણે કડી શકીએ છીએ. બરાબર. પૂદગલના વેદનને કડવું એટલે શું? તો કે જો માથું દુખતું હોય ને, તો દુખે છે ને, એમાં કેન્સર થયું હોય તો એમાં એના ફેલાયેલું બધું વેદન દેખાય છે ને, શરીરની અંદરમાં બળતરા થાય છે, ક્યાંય સહન થતું નથી શરીરને. તો શરીરના કયા કયા અંગની અંદરમાં, કયા કયા ભાગની અંદરમાં એનું પરિણમનમાં કયા કયા પ્રકારનું વેદન ચાલે છે, જ્ઞાન જાણે છે કે નહીં? એટલે એકત્વપૂર્વક શબ્દ જે છે એ કોઈ અદ્ભુત છે. અને એકત્વપૂર્વકમાં યુગપદ એટલે છે કે સમયાંતરો પડતો નથી. પેલા જાણે પછી પરિણમે, પેલા પરિણમે પછી જાણે, એમ છે નહીં. એક જ સમય જાણે છે, એ જ સમય પરિણમે છે. જે સમય પરિણમે છે એ જ સમય જાણે છે. એવી એકત્વપૂર્વક બે ક્રિયા એક સમયમાં કરે છે. એને જીવ નામનો પદાર્થ, સમય નામ, જીવ નામનો પદાર્થ કહેવામાં આવે છે. એક જ વખતે એકત્વપૂર્વક એક જ કાળે પરિણમે પણ છે અને જાણે પણ છે. તેથી તે સમય છે. તેથી તેને સમય આત્માને કહેવામાં આવે છે. જાણવાનું કાર્ય પણ કરે અને પરિણમે, એકી સાથે બે કરે. સમય એક, ક્રિયા બે, પરિણમવાની ને જાણવાની. એક સાથે કેમ કહ્યું? કે પરિણમે પેલો ને જાણે પછી, એમ નહીં. પરિણમવું ને જાણવું એક જ સમયે છે. એકત્વપૂર્વક કરે, બેને એકપણે કરીને કરે. આવી ઝીણી વાત છે. ભાઈ આ શું કીધું? એકત્વપૂર્વક કરીને, બેને એકપણે કરીને. હા, એટલે જે એકત્વમાં ઓલી બે ક્રિયા બતાવી ને, જાણવું ને પરિણમવું, એમ બે ને એકપણે કરીને કરે એમ. હવે એ તો શબ્દ છે કે બેને એકપણે કરીને કરે. તો બે એકપણે કરવા ક્યાંથી જાય? કારણ કે પરિણમન જાણવા વાળું જ છે, જાણવું પરિણમન વાળું જ છે, તો કરે કેવી રીતે? પણ સમજાવવું હોય તો શું કે બે ને એકપણે કરીને કરે. તો એમ તો નથી ને કે આમ બે છે આમ, અને હવે આ બે ને એકપણે આમ ભેગા કરીને કરે છે, એમ તો નથી. પણ સમજાવવું હોય ત્યારે એમ કે એકત્વપૂર્વક કરે, બે ને એકપણે કરીને કરે.
હવે જ્યાં યુગપદ શબ્દ મૂકી દીધો એટલે સમયાંતરો તો નીકળી ગયો, હે ને? કે ભાઈ બે સમયની વાત જ નથી, એક જ સમયના પરિણમનની વાત છે. તો એક જ સમય જાણે છે, હા, અને પરિણમે છે. અચ્છા, હવે જાણે છે અને પરિણમે છે, તો પરિણમનમાં માત્ર આપણે ક્રિયા લીધી એકલી, પરિણમમાં વાળી ખાલી ક્રિયા લીધી, પણ પરિણમનમાં વેદન લેવાનું હતું, ઈ રહી ગયું. કે જાણવું થાય ખબર કેવી રીતે પડે? વેદન નથી. બસ. અને મને આવું વેદન થયું ખબર કેવી રીતે પડે? કે જાણવું થયું. કે જાણવું થયું કેવી રીતે ખબર પડી? કે વેદનમાં આવ્યું. હવે આમ એની બે ક્રિયા યુગપદ, જાણવું વેદવું. બરાબર. અને આમ સામાન્ય વાત કરે તો જાણવું ને પરિણમવું, એવી બે ક્રિયા, ઈ યુગપદ. બરાબર. હવે એકત્વ પૂર્વક છે ને તો જ આ બધું પોસિબલ છે. બે રૂપ હોત ને તો આ પોસિબલ નથી. અહીંયા બે રૂપ હોત તો ત્યાં યુગપદ ન હોત. બરાબર. અને અહીંયા બે રૂપ હોય ને તો કોઈ દી પર્યાયમાં વેદન આવે જ નહીં. કારણ કે પર્યાયમાં જાણપણું આવે, વેદન તો પરિણમન તો બીજી પર્યાયમાં થાય. જે બીજી પર્યાયમાં પરિણમન થાય એમાં જાણવું ન હોય. અહીંયા જાણવું હોય ને પરિણમવું ન હોય, તો જાણવામાં પરિણમન ન હોય તો વેદન જ ના આવે. એમ એકત્વ પૂર્વક. બહુ સારું. ભાઈ કેવી રીતે જાણવું? હા, હવે આપણે શરીર દુખે છે તો દુખવાનું ને જાણવાનું બે સાથે થયું, પણ આત્માનું વેદન કેવી રીતે આવે છે? એમ આંખમાં વેદન છે અને ઈ સમયે જાણનારને જાણવાનું વેદન છે. આંખનું વેદન જીવને નથી થતું. નહીં, આત્માનું વેદન કેવી રીતે આવે? હે? આત્માનું વેદન કઈ રીતે આવે એમ પૂછે છે. ઈ આ જાણનારો હું છું એમ પોતાને જાણે એટલે આત્માનું વેદન. કેવી રીતે ખબર પડે આપણને? લે, પોતાને અત્યારે તમને આનું વેદન આવે છે ખબર પડે છે કે નહીં? અત્યારે મને બોલ્યા ને તો મને વેદન વાચક છે ને, તો તમે તમારા વેદન ને જાણ્યું ને કે મને દુઃખ થાય છે, મને આની તકલીફ છે. હા, પણ ઈ જેને ખબર પડી ઈ તો હું છું ને. આત્મા ક્યાં મારાથી જુદો છે? આજે આખો દી વેદાઈ રહ્યો છે ઈ જ હું છું ને. એવું એને પોતા તરફ એને કઈક જુદો જ આત્માની કલ્પના કરી છે કે આત્માનું વેદન આજ મને કેવી રીતે ખબર પડે? પણ તો તમે કોણ છો? તમે કોણ છો? તમે કોણ છો? જેને ખબર બધી પડે છે એ તો હું છું. મારાથી જુદો અંદર આત્મા થોડી ન છે. હે? મોબાઈલ માંથી વોઇસ બહુ આવે છે. હા, સમય સાર સમજવું, સાંભળવું, બાપુ આકરું કામ છે. સમયસાર સમજવું, સાંભળવું, બાપુ આખરું કામ છે. બાકી તો બધું દુનિયા કરે છે. આખી ઢોરની જેમ મહેનતું કરે છે, ઢોર જેવા. આ બધા આખો દી બાપુ વસ્તુ સ્વરૂપ એવું છે. અરે એને જોયું ને જાણ્યું છે ક્યાં, ને જોયું છે ક્યાં, એને દરકાર ક્યાં છે? અનંત કાળ વીતી ગયો પ્રભુ, તે આ રીતે ઊંધાઈ કરી છે.
પોતાને નિહાળવાનો પ્રયત્ન જ નથી કર્યો, જાણવાનો પ્રયત્ન નથી કર્યો, અનુભવવાનો પ્રયત્ન નથી કર્યો, અને આવી ઊંધાઈ કરી. અત્યારે તો આનું થાય છે ને, પણ એનું થાય નહીં. અહીંયા એકત્વ પૂર્વક કીધું એનો અર્થ શું છે? અને પહેલા જ બંધારણની અંદરમાં સ્વભાવની જ્યાં વાત આવી ત્યાં પેલી જ આ વાત શું કામે કરી કે સાહેબ એ તો પછી સ્વસમય પર સમયની વાત ચાલે ત્યારે એકત્વની વાત કરજો. સમયની અંદરમાં એકત્વ પૂર્વક જાણતો પરિણામ તો શું કામ લીધો? એ અહીંયા જ તો આખી રમત છે બાપુ. ઓલા તો પછી આગળ કેવી રીતે પોતાને લક્ષમાં લે છે તો સ્વસમય કહેવાય, ન લે તો પર સમય કહેવાય, તો પછી આવશે. પણ પેલા મારું બંધારણ, પેલા મારું હોવા વાળું કોન્સ્ટિટ્યુશન કેવું છે એ જયારે મને ખબર પડી ગઈ તો પેલો તો હું ન્યા જ ઠરી ગયો. પછી સ્વસમય પર સમયની તો પછી વાત. પ્રયોજનની સિદ્ધિ જ અહીંયા થઈ જાય. પહેલી જ વાત અહીંયા છે કે આ પદાર્થની સિદ્ધિ કે પદાર્થની એટલે મારી સિદ્ધિ છે. તો કે આમાં હું પ્રયોજન સધાણું કે હું વેદાણો, એ પ્રયોજન સધાણું લે. અને પ્રયોજન પણ સુખી થવાનું છે એમ કે છે ને. પ્રયોજન જો સુખી થવાનું હોય તો જેમાં સુખ ભર્યું હોય એ પદાર્થ લક્ષમાં આવે તો એનું પ્રયોજન સધાય ને. હવે પદાર્થ જ હું છું અને હું સ્વયં જ પ્રયોજનભૂત તત્વ છું. કારણ કે મારે મારા સુખને વેદવું હોય તો હું મારામાં ઢળી જાઉં, મારામાં ઠરી જાઉં એટલે અનંત સુખના ઢગલા થાય. તો પછી પ્રયોજનમાં મારે ક્યાં કઈ બીજી વસ્તુ છે? હું સ્વયં જ પ્રયોજનભૂત તત્વ છું. મારા માંથી કઈ પ્રયોજન કાઢવાનું નથી કે પેલી પદાર્થની સિદ્ધિ છે ને પછી એમાંથી પ્રયોજન કાઢવાનું છે, એવું છે નહીં. બહુ સરસ. બરાબર છે. આમ તો સ્વસમય પર સમય પાછું કહ્યું તમે, એ હમણાં આવશે ત્યારે લેશું. હમણાં જેટલું ચાલે છે એટલું આપણે પેલા સમજી લઈએ. આટલું બેસે તો સ્વસમય પર સમયની વાત તો એને કહેવાની જરૂર નહીં પડે અને એની મેળે એને સમજાઈ જશે. આ જ્યાં સમજણમાં ગોટાળા ચાલે છે પેલા ઈ ચોખ્ખું કરે. હજી તો પોતાના પદાર્થ તરીકે હયાતી કેવી છે ઈ જ જ્યાં પકડાતું ન હોય. એટલે ગુરુદેવ શું કીધું? સમયસાર સમજવું, સાંભળવું. બાપુ બહુ આકરું કામ છે. આકરું એટલે કઠિન કામ નથી, પણ એને કોઈ દિવસ ગરજવાન થઈને ઉલસિત વીર્યે સ્વરૂપને સમજવાની દરકાર જ કરી. આ એ તો ખબર પડી ગઈ આપણે પદાર્થ છે એ તો બરાબર છે, પણ પ્રયોજન, પણ એ જ પ્રયોજનભૂત તત્વ છે એ નથી ખબર ને. એમાંથી પ્રયોજન કાઢવા નીકળ્યો. હવે જે જો એમાંથી પ્રયોજન કાઢવા નીકળે ને એનો અર્થ જ એમ છે કે એને પેલા કઈક બીજા પ્રકારનો માયનો છે. એટલે જેવો આચાર્ય ભગવાનને ગુરુદેવ કહેવા માંગે છે એવી ત્યાં લક્ષ ગયું જ નથી. તો જ પ્રયોજન શબ્દ યાદ આવ્યો ને, તો પ્રયોજન શું કામ યાદ આવ્યું? એટલે ગુરુદેવ કે છે અરે એને જોયું ને જાણ્યું છે ક્યાં ને જોયું છે ક્યાં, એને દરકાર ક્યાં છે? જો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, દરકાર ક્યાં છે? કા એને વાંચીને મૂકી દેવું છે અને કા એને સાંભળીને મૂકી દેવું છે. એને જ્ઞાનમાં અવધારીને જ્ઞાનના ઊંડાણમાં જવું જ નથી કે આ એક એક શબ્દની શું કિંમત છે પ્રભુ, આનો હાર્દ શું છે. આપે પહેલી અંદરમાં એકત્વ શબ્દ કેમ મૂકી દીધો કે બાપુ તારી બધી ભ્રમણા એક શબ્દની અંદરમાં ભાંગીને ભૂકો થઈ જાય એના માટે મૂકી છે. તને ભ્રમણા છે ને કે શરીર સાથે એકત્વ ચાલે છે ને રોગ સાથે ચાલે છે ને ફલાણા હારે ચાલે છે ને ઢીકણા હારે ચાલે છે, એ કોઈ હારે હાલતું નથી. અને હંમેશા વ્યવહારના ઉપદેશમાં એમ કે જેમાં એકત્વ એનું વેદન.
આત્મામાં એકત્વ કરો તો આનંદનું વેદન આવશે, પરમાં એકત્વ કરો તો દુઃખનું વેદન આવશે. અરે પણ ધૂળમાં પરમાં થાય નહીં તો હવે જે પરમાં થયું છે એને એવું જેને જેને લાગ્યું છે એને કઈ કોટીમાં મૂક્યા? સમ્યક જ્ઞાનની કોટીમાં મૂક્યા છે. તો પછી જે કોટી જ જૂઠી છે, જે કોટી જ આખી ખોટી છે, એની ચર્ચા હું કામ ઘડીએ ઘડીએ કરવી? જ્ઞાનીઓએ જે પદાર્થને જાણ્યો છે એ દ્રષ્ટિએ આપણે પણ આપણને જાણીએ. બરાબર. મારો જ છે ભાઈ, બરોબર ને? પરનો વેદન ઉછળી જવાની વાત છે ને ભાઈ. હા, ત્રણ કાળમાં પરમ એકત્વ થતું જ નથી. થતું જ નથી. હવે એને એટલે તો જ્ઞાનીઓને ભ્રમણા કેવી પડી, અજ્ઞાન કેવું પડ્યું, મિથ્યાત્વ કેવું પડ્યું. શું કામ આવું બધું કેવું પડ્યું? જો એવું થતું જ હોત તો મિથ્યાત્વ શું છે? જો એવું ખરેખર થયું હોય તો અજ્ઞાન શું છે? કે નથી થયું ને થયું છે એમ જાણ્યું છે એ અજ્ઞાન છે. બરાબર. તો પછી નથી થયું ત્યારે થયું છે ક્યાં? કે ત્યાં થયું નથી, ત્યાં રહ્યું છે. બહુ સરસ. એટલે એને એકત્વ વિશેની પહેલી ભૂલ ચાલે છે. કેમ કે પેલું એકત્વ છે પોતાની સાથે વાળું. એટલે આમ જોવે એટલે કે મારું એકત્વ શરીરમાં છે. પછી એને પૂછે તમને એકત્વ વિશે ભ્રમણા કેમ થાય છે? અને જ્યાં એકત્વ ત્યાં મારાપણું. બરાબર છે. શાંતિથી વિચાર કરે ને તો એને જ્યાં જ્યાં એકત્વ લાગે ને ત્યાં ત્યાં એને મારાપણું કરવું ન પડે, એને મારાપણું જ ભાસતું. સાચી વાત. હવે જેમ કે શરીરમાં કોઈ એમ સમજતો કે મારું એકત્વ શરીરમાં ચાલે એટલે શરીર મારાપણે જ ભાસતું હોય. કારણ કે એકત્વની કમાલ જ એ છે કે જે એકત્વ હોય ને ત્યાં એને મારાપણું હોય જ. એને અલગથી મારાપણું સ્થાપવું ન પડે. બહુ સરસ. એની વેદન વાચક જ હોય. અને એનો એકત્વ પણ હંમેશા વેદન વાચક. ગજબ. કૃપાળુ દેવમાં એક શબ્દ આવે છે, એક વચન છે એમનું કે અનંત કાળથી જીવ જ્ઞાનીની દ્રષ્ટિએ પદાર્થનો બોધ પામ્યો નથી. પદાર્થનો એક વાર એટલે એને જગતની દ્રષ્ટિએ પદાર્થનો બોધ પામ્યો છે એમ કીધું. હવે એને જગત શબ્દ મૂકીને અજ્ઞાનીઓને કેવું છે એમ. હવે એક વાર જો એ જ્ઞાનીની દ્રષ્ટિએ પદાર્થનો બોધ પામે તો સમ્યક દર્શન થયા વિના રે નહીં. પદાર્થનો કે આત્માનો? આ પાછો વધારે ડાયો થઈ ગયો છે, અધ્યાત્મમાં આવી ગયો ને. એ તો પદાર્થની વાત છે, આપણે તો શુદ્ધાત્માની વાત કરીએ. બાપુ એ પદાર્થ જ શુદ્ધાત્મા છે. એટલે મેં એવો અદભુત શબ્દ પ્રયોગ કર્યો છે કે જગતના અભિપ્રાય પદાર્થનો બોધ પામ્યો છે. એક વાર જ્ઞાનીના અભિપ્રાયથી જગતના પદાર્થનો બોધ પામે તો સમ્યક દર્શન ત્યાં વિના રહે. આ પદાર્થનો બોધ, બોધ એટલે જ્ઞાન. આવું અસ્તિત્વ મારું પ્રથમથી રહેલું છે તો નિર્ભાર થઈ ગયો ને. એકદમ. કોઈ દિવસ થવાનું નથી, થયું નથી, થવા પછી શું આખો દિવસ રામાયણ કર્યું, આમાં થયું ને આમાં થયું ને આમાં થયું, કાંઈ થતું જ નથી. પછી પ્રશ્ન ક્યાં છે? અહીંયાથી એકત્વ છૂટે નહીં, પરમાં થાય ને. હવે આ એકત્વનું બીજું રહસ્ય ગુરુદેવે એ ખોલ્યું
કે પરને નથી જાણતો એ ક્યાં ન્યાયે કીધું કે પરમાં તન્મય થઈને પરને જાણતો નથી એટલે શું? હવે તન્મય નથી થતું એટલે એકત્વ નથી થતું એની સાથે. હવે જેનું એકત્વ હોય એનું જાણપણું, અને આ જાણપણું કેવું છે કે વેદન વાચક છે, ઓલું જાણપણું કેવું છે કે વેદન વગરનું છે. માત્ર જાણપણું છે, વેદન નથી. પણ એમાં શબ્દ શું મૂક્યો? પરમાં તન્મય થઈને જાણતો નથી એટલે જ્ઞાનીઓ કીધું એને ખરેખર જાણતો નથી, પણ જાણે છે બરાબર. વેદન પૂર્વક નથી જાણતો એટલે બરાબર. તો હવે તન્મય શબ્દનો અર્થ શું થયો? એકત્વ થયું ને. એકત્વ કહો, તન્મય થયો, તે રૂપ એ તો આ પેલું જ મૂકી દીધું છે. એકત્વ પૂર્વક જાણતો ને પરિણમતો. ભગવાન આત્મા અને જ્ઞાનનું જાણવું એ સમયે બીજા અનંતા ગુણો પરિણમે છે, પણ જાણતા નથી. કન્ટિન્યુએશન માં નથી આવતો. એ જ કન્ટિન્યુએશનમાં જ છે. જો એની જ લાઈન આ રીતે ઊંધાઈ કરી છે ને એની પછીની લાઈન. આ તો ઢોર થવાના, ઢોર હા, જેવી. એટલે આપણે નથી થવાના ને, એટલે આપણે નથી વાંચતા. આપણે નથી થવાના ને પ્રભુ, એટલે આપણે નથી વાંચતા એમ. ગુરુદેવની તો કરુણા છે ને, એટલે બધું કે એક સમયમાં સૂક્ષ્મ કાળમાં. હા, બસ હવે એ આવશે. ઉપરની પેલી બે લાઈન છે ને, ભગવાન આત્મા અનંત ગુણનું પરિણમન. એક સમયે અને જ્ઞાનનું જાણવું ઈ સમયે બીજા અનંતા ગુણો પરિણમે છે, પણ જાણતા નથી. આપણે તો હવે પ્રભુ ક્રીમ કાઢવું છે ને, આપણે તો આપણા સ્વભાવને ઉછાળવો છે. હવે આપણે થોડી ઢોર થવાના છે. બરાબર. હવે તો આપણે સિદ્ધ થવાના છે. તો જે સિદ્ધ થવાના છે એ સીધો ને જ ઘૂંટશે ને. આ તો ગુરુદેવની કરુણા છે કે બાપુ બહુ બધું આવું હોય તો ધ્યાન રાખજે એમ. એ બી જગાડવા માટે કે છે, કોઈને ઉતારી પાડવા માટે કહેતા નથી. હે ને, એને પણ અંદરમાં જાગૃતિ આવી જાય કે પૈસા વાળો છું ને, અબજોપતિ છું ને, ફલાણું છું ને, ઢીકણું. કે ગુરુદેવ કે ભાઈ તું ભગવાન આત્મા છે, ધ્યાન રાખજે. બરાબર. બાકી ના પાડીને તો આડું થઈ જાય. હવે આપણે તો ના પાડતા નથી, આપણે તો હા જ ચાલે છે. ગુરુદેવ કે હા પાડીને આઈ લો આવ. પછી આપણે ક્યાં આડા થવાના છીએ? આપણે તો ઉભા જ રહેવાના છીએ ને. હજે ઉભા જ રહેવાના છે એની વાત કરીએ. બહુ સરસ. એટલે આવી રીતે અમુક અમુક મૂકી દઈશ તો અનુસંધાન નહીં કરતા, આપણે મૂળ વાતને પકડશું એમ. હે ને? હવે આપણામાં આપણી વાત કરે છે. ભગવાન આત્મા એટલે હું કેવો કે અનંત ગુણનું પરિણમન થાય છે. કે થાય છે ને પ્રભુ, કે એક સમયે થાય છે, કે થાય છે અને જાણવું થાય છે જ્ઞાનમાં. એ જ સમયે કે જ્યારે આપણામાં અનંતા ગુણો પરિણમે છે, એ જ સમયે આપણામાં જ્ઞાન ગુણનું પણ પરિણમન ચાલે છે ને એમાં જાણવું થાય છે. હવે એમાં શું થાય છે કે બીજા ગુણો છે ને અનંતા, એ પરિણમે તો છે પણ જાણતા નથી. એટલે જ્ઞાન શું કામે ઉપાડ્યું? એકત્વ પૂર્વક જાણતો એમ શું કામે લીધું? માનતો અને માણતો પેલા કેમ ન લીધું? શ્રદ્ધતો કેમ ન લીધું? એક જ સમયે પરિણમતો અને શ્રદ્ધતો એમ કેમ ન લીધું? ન શ્રદ્ધા લીધી, ન ચારિત્ર લીધું, ન આનંદ લીધો, ન સુખ લીધું, જ્ઞાન લીધું. ને એટલે એક તો જાણપણું છે ને જેનામાં, કે જે પોતાને અને બધાને જાણે છે, એ જાણપણું પછી કેવું છે તો કે વેદન વાચક છે. એટલે પહેલામાં એમ કે આપણા અનંતા ગુણો છે તો એમાં શ્રદ્ધા કરતો એમ લ્યો,
એક જ સમયે જાણતો ને માનતો, કારણ કે શ્રદ્ધાનો દોષ છે ને પેલો તો બાપુ એ પછી વાત, કારણ કે શ્રદ્ધા કાંઈ જાણતી નથી. તો આમાં હવે ગર્ભિતપણે ગુરુદેવ એમ કીધું કે બીજા અનંતા ગુણો પરિણમે છે પણ જાણતા નથી. અને જ્ઞાન એવું છે કે પોતાને જાણે છે, બીજાને પણ જાણે છે. અને પોતાને જાણે છે એમાં એની પાછી અસાધારણતા એ છે કે પોતાને વેદે છે, બીજાને વેદતી નથી. એટલે હળવે હળવે ખોલશે ને એમ. એટલે અનંત ગુણની વાત કરી, અનંત ગુણમાં પેલા ખાલી જ્ઞાનની વાત કરી, પછી જયારે જ્ઞાનનું વિશ્વ ખોલશે ત્યારે પછી બધું લેશે. એટલે બીજા ગુણોની હયાતી છે એમ સિદ્ધ કર્યું કે અનંતા બીજા ગુણો પરિણમે છે પણ જાણતા નથી. એટલે બધી વાતના ઈશારા ગુરુદેવ પેલા અહીંયા ચોખ્ખું કરીને જાય છે. હવે આપણી નજરમાં ક્યાં ક્યાં ગાંઠ મારીને રાખવી ને એ જવાબદારી હવે આપણી છે. બરાબર, એકદમ. 9મું પ્રવચન ચાલે છે એમ. ગુરુદેવનું છે 9મું પ્રવચન. અને આમ એક સમયમાં એટલે કે સૂક્ષ્મ કાળમાં ભગવાન આત્માના જે અનંતા ગુણો, જે છેડા ને છેલ્લા વિનાના કીધા, એ બધા ગુણોનું એક સમયમાં પરિણમન એટલે બદલવું, એટલે કે હલચલ થવી. અને પછી ધ્રુવ છે એમાં હલચલ નથી, ઉત્પાદ વ્યયમાં હલચલ છે. એટલે ઈ ધ્રુવપણે રહી અને અનંતા ગુણોનું હલચલ નામ પરિણમન થાય. અને તે જ વખતે જ્ઞાન જાણવાનું કામ કરે, એને આત્મા કહીએ. હવે આપણી આખી સત્તાને સિદ્ધ કરી કે ભાઈ મારો જે ધ્રુવ સ્વભાવ જે છે એ તો હલચલ વગરનો છે, એમાં પરિણમન નથી, એમાં બદલવું નથી, એને ધ્રુવ છે. તો કે સાહેબ આ હલન ચલન શેમાં છે? કે ઉત્પાદ વ્યયમાં હલચલ છે. એટલે એટલે હું ધ્રુવપણે રહી અને અનંતા ગુણોનું હલચલ નામ પરિણમન થાય. એટલે આપણી બે સત્તા સિદ્ધ કરી, ત્રિકાળ હોવાપણા વાળી અને વર્તમાન થવાપણા વાળી. તો હવે એ બચ્ચામાં શું છે કે મારામાં અનંતા ગુણો ભરેલા છે. હવે એમાં જે હલચલ નામ પરિણમન થાય છે. અને તે જ વખતે જ્ઞાન જાણવાનું કામ કરે, એને આત્મા કહીએ. કેટલું ખોલીને ગુરુદેવ આમ શીરાની જેમ ગળે ઉતાર આવે છે. નાના ટુકડા કરીને, દાંત ન હોય એ ખાઈ હગે, ચાવવાની જરૂર જ નહીં. એટલે ઓલો નાનો બાળક હોય કે આ બાજુ વયોવૃદ્ધ હોય, ઓલાને દાંત ન હોય, આને દેવાયા ગયા હોય, પણ બે ખાઈ હગે, બે ચાવી હગે, એને જરાય તકલીફ ન પડે. એવું અદ્ભુત તત્વ હું છું એમ એટલું આમ બહુમાનથી સન્માનથી નવાજે છે આપણને. મલાવીને આપણા સ્વરૂપને બતાવે છે કે પ્રભુ તું આવો છે. સાહેબ સ્વ સમય પર સમય કે રેવા દે ને, પછી વાત. આટલું સમજે ત્યાં ઠરી જાય તો ઠરી ગયો, એને સ્વ સમય કે, નથી ઠરતો એને પર સમય કે. લે ને માંડી છે સ્વ સમય પર સમય, પેલા સમયની માંડ ને. સમયમાં જ આખી વસ્તુ ભરેલી છે. એટલે કે હું જ સમય તરીકે આખી વસ્તુ છું, જીવ દ્રવ્ય છું, જીવ પદાર્થ છું, જીવ તત્વ છું, અને અનંત શક્તિના વૈભવથી ભરેલો ભગવાન છું, ને મારું પરિણમન થાય છે એકત્વ પૂર્વક, યુગપદ.
એટલે કોઈને એવો રંજ રહી જતો હોય કે આપણું તો હજી યુગપત પણ ચાલુ નથી. આચાર્ય ભગવાન કઈ બતાવો છે કે સાહેબ એ તો કેવડી પરમાત્માને હોય ને બાપુ તને છે, જે કેવડીમાં હોય ને તારામાં હોય. કારણ કે અહીંયા પ્રોપર્ટીના બટવારા નથી થયા કે કોઈકને ઓછું ને કોઈકને અધિક. અને અહીંયા તો બધાની પ્રોપર્ટી એક સરખી જ છે. એક રાઈના દાણા જેટલો પણ કોઈમાં ફરક નથી. બહુ સરસ. પણ એ ન સમજાણો કે ત્યાં યુગપદની વાત જાણવાના વિષય તરીકે હતી. અને અહીંયા મારી જે એકત્વની વાત ચાલે છે, પરિણમવું ને જાણવું એકત્વ પૂર્વક છે, યુગપદ છે, એટલું સમજેતા તો કેવળ જ્ઞાનનો ભડાકો થાય. ભાઈ કે જાણવું ને પરિણમવું યુગપદ મારામાં, એવી રીતે કેવડી ભગવાનમાં બી જાણવું પરિણમવું યુગપદ છે ને એ લોકાલોકને જાણે છે તે અપેક્ષિત કથન, પણ જે બેઝિક એનું સેમ છે. બેઝિક તો આ બે નું સેમ જ છે. અહીંયા યુગપદ છે એમ કે ત્યાં યુગપદ છે. કારણ કે ઈ યુગપદ શું કામે છે કે બંને જ્ઞાનનું પરિણમન છે. યુગપદ શું કામે છે કે જ્ઞાનનું પરિણમન છે. પછી જ્ઞાનના નામ ભલે અત્યારે મતિ સ્વરૂપ પડ્યા હોય, ઓલાના કેવડ પડ્યા હોય, એ તો વિષય સાપેક્ષ છે ને, પણ છે તો ઈ યુગપદ પણ જ્ઞાનનું ને. જ્ઞાન તો મારી પાસે બી છે, જ્ઞાન એની પાસે બી છે. તો જ્ઞાનનું જે ફંક્શન ચાલતું હોય બધાનું એક સરખું જ ચાલતું હોય. એટલે યુગપદ પણ બેને આ રીતે લાગુ પડે છે. કારણ કે સ્વભાવભૂત પરિણમન છે. જ્ઞાન છે એ આપણો સ્વભાવ છે, અને સ્વભાવમાં જાણપણું ચાલે, જાણવું એકત્વ પૂર્વક ચાલે, જાણવું યુગપદ ચાલે છે. એ તો જ્ઞાનની વિકસિત થયેલી દશાના બધા નામ છે ને. એટલે અનંત ગુણોનું હલચલ. બુદ્ધિના શબ્દ એવા આવે ને, પરિણમન, બદલવું, હલચલ થવી. જો આ હલ્યા ચાલ્યા વગર મેળ પડે એવો નથી, એટલે હલચલ વાપરી છે. એક વાર તો પ્રભુ તારા સ્વભાવની વાત સાંભળીને તારામાં આમ હલચલ થઈ જવી છે, ખડભડાટ થઈ જવી. અને પછી હલચલમાં હલ એટલે આયલો આવ, ચલ એટલે ચાલ્યો જા. હલચલ હલચલ. હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, એમ ખડભડાટ અંદરમાં મચાવીને સ્વરૂપને જાણીને હા પાડીને એનું નામ હલ. અને જે હૈલો ઈ ચાલ્યો. તો વાત છે બહુ સરસ. હલચલ ક્યાં ચાલુ છે કે બાપુ હાલો પૂર્ણ સ્વરૂપની અંદરમાં પૂર્ણ રમશું, ચલો. એટલે ગુરુદેવ કે હા પાડીને હાઈલો આવ, એમ કીધું ને, હાઈલો આવ. તો હા પાડવી એટલે હલ. અત્યારે જે કઈ સમજતો હોય એનાથી હલ, અને કે હા ભગવાન આત્મા જાણનારો ઈ હું છું. કે હવે હલ્યો કે હા, કે હવે ચલ. બહુ સરસ. અરે પ્રભુ આવું ક્યાં છે ભાઈ? અનંત કાળના અસંખ્ય ક્ષેત્રમાં અનંત વાર ઉપજ્યો એવો આત્મા કેટલો કેવડો છે. અને એ કેવડો આત્મા તો કે એક સમયમાં અનંતા ગુણોનો છેડો નહીં, છેલ્લો નહીં, એનું પરિણમન કરે. અને તે જ સમયે જ્ઞાન કરે, એકત્વપૂર્વક બેની ક્રિયા કરે, કાળ ભેદ નહીં. જે વખતે પરિણમે છે એ વખતે જાણે એને, જાણે એને.
એને એટલે પોતાને. જે વખતે પરિણમે છે એ વખતે જાણે એને, અને જ્ઞાન પણ જે વખતે પરિણમે છે તે વખતે એને જાણે કે હા, શું જાણે કે હા જ્ઞાન પોતે પરિણમે છે. પરિણમનમાં તો જ્ઞાનનું આવી ગયું ને. જ્યારે એમ કહો કે બધા ગુણો પરિણમે છે તો એમાં જ્ઞાન ગુણ પણ બધા ગુણો માયલો એક છે, તો એ પણ પરિણમે છે એમ આવી ગયો ને. એમ એટલે બોલે કે હા, કે જ્ઞાન પોતે પરિણમે પણ છે, એટલે પરિણમનમાં તો જ્ઞાનનું આવી ગયું ને. કેમ કે બધા ગુણો પરિણમે છે તો એમાં આ જ્ઞાન પણ પરિણમે છે એમ આવી ગયું. હવે જે જ્ઞાન પરિણમે છે ને એમાં જ્ઞાનની વિશેષતા શું છે, અને સાથે જાણે પણ છે. પરિણમે છે ને જાણે છે, કે જે સમયે પરિણમે છે તે સમયે જાણે છે, તેથી એકત્વ પૂર્વક કરે છે એમ કીધું ને. આવી વાત છે બાપાજીની. સર્વજ્ઞ ત્રિલોકનાથની પ્રમાણથી વાત નીકળી છે. ગણધરો, સંતો, કેવડીના નિકટવાસીઓ એટલે નજીકમાં રહીને સાંભળેલા અને અનુભવેલા એનું કહેલું આ શાસ્ત્ર છે, તેથી એ પ્રમાણભૂત છે. એટલે શાસ્ત્રના રચયિતા અને પૂર્ણ સ્વરૂપને જાણનારા સર્વજ્ઞ પરમાત્માનો ત્રણ કાળમાં વિરહ નથી. તો જ્યાં સર્વજ્ઞ પરમાત્મા હોય ત્યાં એના નિકટવર્તી ગણધરો હોય ને હોય, અને ત્યાં બીજા જ્ઞાની ધર્માત્માઓ, સંતો, શ્રુત કેવડીઓ આદિ હોય ને હોય, અને ત્યાં પંચમ વાળા, ચોથા વાળા બધા હોય ને હોય. હવે એમના દ્વારા અનુભવેલું હે ને, સાંભળ્યું કોનું કે સર્વજ્ઞ ભગવાનનું, અને પછી ચર્ચ્યું કોની સાથે કે શ્રુત કેવડીઓ સાથે. તો કે ખાલી સાંભળીને ચર્ચા કરીને આવતા રહ્યા કે ના, અનુભવ તો અહીંયાથી જ હતો. અનુભવી તો પહેલેથી જ હતા, પણ અનુભવની પ્રગાઢતા માટે અમે આ ચર્ચાઓ કરી અને અમારી અનુભૂતિની પ્રગાઢતા કરી. અને એ પ્રગાઢતા પૂર્વક જેમ કે મહાવિદ્યથી અમે આ ભેટણું લાવ્યા, અને ગુરુદેવ એકવાર એમ પ્રવચનમાં કે છે, અમે કદાચ આવશે અને કે એ બાપા બારગામ ગયા હોય ને આપણે નાના હોય તો પહેલા ઘરમાં પગ મૂકે ત્યાં પૂછે, બાપા મારા માટે શું લાવ્યા? એમ આ આપણા દાદા છે ને, કુંકુંદ આચાર્ય ભગવાન દાદા છે, ગુરુદેવ પિતા છે. જેવા આવ્યા ભેગા પૂછ્યું, બાપુ અમારા માટે ભાગ શું લાવ્યા? કે તારો ભાગ લાવ્યો સમયસર. સાહેબ મારો એકલાનો ભાગ છે કે એકલાનો ભાગ? કે અમારા બધા ભાઈઓ વચ્ચે ભેગું હૈયારું છે કે ના, મારું એકલાનું છે. એટલે જે વાંચે એનું સમયસાર છે, જે સમજે એનું સમયસાર છે. એટલે એનો એકલાનો ભાગ છે. એટલે તારે આખું ખાવું હોય તને છૂટ છે. એવી અદ્ભુત વાત કહીને શાસ્ત્રનું પ્રમાણ બતાવ્યું. હવે શાસ્ત્રનું પ્રમાણ બતાવવું એટલે શાસ્ત્રના રચયિતાનું પ્રમાણ બતાવવું. એ રચ્યું છે ને જેને, એ અનુભવી સંતો છે, સ્વરૂપમાં ઝૂલનારા છે, નિરંતર પોતાના સ્વાનુભૂતિની અંદરમાં ગળાડૂબ છે, એનું આ રચેલું શાસ્ત્ર છે. અને ઈ કેવા છે? 8 દિવસ પ્રત્યક્ષ સિમંદર પરમાત્માના સમોસરણમાં જેને જવાનો યોગ પ્રાપ્ત થયો છે, સાહેબ શું કામ આવ્યા હતા? એ મોટા માણસોની મોટી વાત. તું જરાક મોટો થાય એટલે તને ખબર પડી જશે કે એને આવવાનું અહીંયા પ્રયોજન શું હતું. એનું પ્રયોજન જુદું હતું, દેખાડવાનું જુદું હતું ને અંદરનું જુદું હતું. કે દેખાડ્યું શું કે ભગવાનનો વિરહ પડ્યો, કે અંદરનું શું હતું કે ઓલા આમંત્રણ દેવા આવ્યો કે જાઉં છું આવો.
જાઉં છું, આપ આવો. એટલે સમયસારજી આદિ જુઓ તો છેલ્લી અવસ્થાઓમાં લખાયેલા શાસ્ત્ર છે. ત્યાંથી આનો આવવાનો સમય. એટલે મોટા માણસો ઈશારામાં વાત કરી લીધી. એ કહીને હવે આગળ ગુરુદેવ હજી પણ આનું અદ્ભુત સ્પષ્ટીકરણ કરે છે. એક જ વખતે કેવી રીતે પરણવું ને જાણવું થાય છે એકત્વપૂર્વક, એની અદ્ભુત વાત કરીને પછી હવે આપણું આ જીવ નામનો પદાર્થ કેવો છે, પછી આપણું હવે 7 પ્રકારે વર્ણન આવશે. અહીંયા તો પેલા પદાર્થની સિદ્ધિની અંદરમાં અહીંયા ઢીમ થઈ જવાય એવું છે હે ને. અને પછી ઢીમ થઈને હવે તમારે 7 પ્રકારે 700 પ્રકારે 7 અબજ પ્રકારે કેવું હોય તો કેવો પ્રભુ. કારણ કે હવે આપ જે કહેશો ને એ અમે જાણતા જશો ને માણતા જશો, માણતા જશો ને જાણતા જશો, પછી આપ કહો કાંઈ વાંધો નહીં. એવી અદ્ભુત વાત. જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિમાં નિરંતર અમૃતમય વાણી ઝરે છે. ગણધર આદિ આચાર્ય ભગવાન તો એના શુદ્ધ તત્વની અંદરમાં એનો સ્વાનુભવ કરીને એને ઝીલે છે અને બહુ કરુણા કરી, નિષ્કારણ કરુણા કરી અને એ સાંભળેલા વચનોને સૂત્ર રૂપે શાસ્ત્રની અંદરમાં એવી અણમોલ રીતે ભરી દીધા છે. હીરા મોતીની જેમ ટાંકી દીધા છે. એને હીરા મોતીની કોઈ કિંમત નથી, અણમોલા વચનો છે આ. એ વચનો આત્મસાત કરીને ગુરુદેવશ્રીએ જે આપણા ઉપર નિષ્કારણ કરુણા કરીને શુદ્ધાત્માનો જે ધોધ વેવડાયો છે અને એમાં સમય નામ જીવ નામનો પદાર્થ કહીને તો જે અદ્ભુતતા કરી છે, જે કમાલ કરી છે, એ પેલા જ વચનમાં તો જીવ અંદરમાં ખોડાઈ જાય, દટાઈ જાય, જામી જાય, આનંદિત થઈ જાય. અને પછી આનંદપૂર્વક ભલે એની અસ્થિરતા કદાચ થોડીક રહી જાય ને 415 સુધી જાય તો એને વાંધો નથી. આવી સ્વભાવની અણમોલી પરિપૂર્ણ શુદ્ધ વાત આપણા સૌ કોઈના જ્ઞાન સધાનમાં રહો એ જ મંગલમય. બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત આનંદ ચિત્ત પરમેશ્વરી પ્રભુ ભગવાનનો જય હો. હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન સિમંદરાદે વિદ્યમાન વિશ તીર્થંકર તથા સર્વ અરિહંત પ્રભુ ભગવાનનો જય હો. શ્રી સમયસાર પ્રવચનસાર નિયમસાર આદિ સર્વ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ કુંકુંદ આચાર્ય આદિ સર્વ આચાર્ય તથા સર્વ મુનિ ભગવંતોનો જય હો. આ જીનવાણીના રહસ્ય બતાવનાર આત્મ ઉદારક અનંત અનંત ઉપકારી એવા પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. માતાજીના 107મા મંગલકારી જન્મ મહોત્સવનો જય હો. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. ભાઈ હા આજે સાંજે આપણે બેનનું જ મૂકીએ ને, હે બેનની તત્વચર્ચા મૂકીએ કે જીવન જર્મન સાંજે આપણે? હા જીવન જર્મર મૂકો તો બહુ સરસ છે, જોવા જેવું છે. હા ભાઈ. હા ભાઈ બહુ સરસ જીવન ઝરમર અને ભક્તિ પણ બહુ સુપર. જીવન ઝરમર તમે બનાવી છે, બહુ સરસ રીતે રજૂઆત કરી છે ભાઈ. ના ના આ તો ઓલરેડી પહેલેથી બનેલી જ છે. બહુ સરસ રજૂઆત છે, બહુ મસ્ત. હા આપણને આ બધું હા
ભક્તિ વસુબેન અને શૈલાબેન ની હા બહુ સરસ. કાલે છે આમની રમેશભાઈ વાળી ચંપા મૈયા વાળી, અચ્છા. એટલે કાલે એ પણ અદ્ભુત રીતે માતા ઉપરથી આસમાનથી આવશે નીચે. બહુ રજૂઆત એટલી સરસ, બહુ મજા આવે છે ભાઈ જોવાની એટલી. મજાના જીવો આપણને મળ્યા છે ને એટલે આપણને મજા તો આવી જ સરસ, બહુ જ મજા આવે છે સાચી. કારણ કે આ બધું શું છે ઓલરેડી વિતરાગ વાણી છે ને આપણી વેબસાઇટ છે એમાં બધું છે ઓલરેડી એમ. એટલે પણ હવે શું થાય કે અમુક વસ્તુ એવી હોય કે બધાએ સર્ચ ન કરી હોય, ન જોઈ હોય. નથી ખબર. હા, એટલે આ ઘણા વર્ષોથી ઓલરેડી બનેલી છે જીવન ઝરમર. 2 પાર્ટ એટલે છે કે ટોટલ 45-48 મિનિટની છે, એટલે આપણે 2 પાર્ટમાં લીધી છે. પણ બહુ સરસ, એટલે સરસ રીતે જોવાની મજા આવે. હા, એકદમ. આજે પ્રસંગ એવો છે કે એમના જીવન વિશે પણ આપણને પરિચય થાય. પેલી ઓલી દિનચર્યા એટલી અદ્ભુત છે કે જ્ઞાનીનું જીવન કેવી રીતે હોય, એનું પરિણમન આખો દિવસ કેવી હોય, એ દિનચર્યામાં અદ્ભુત રીતે એનું આખું સરસ રેકોર્ડિંગ થયું છે. આમ બધું પડ્યું છે, માધ્યમ છે કે જેમાં લોકો સીધું જોઈ શકે એમ. આના પછી દિનચર્યાની વિડીયો ભાઈ ગુરુદેવની પણ દિનચર્યાની વિડીયો છે અને ગુરુદેવની ઝરમર છે. આના પછી આપણે લેશું ગમે ત્યારે આ સમયગાળામાં વચ્ચે ભણાવી લેશું. ચલો, અવાજ આવે છે? કોઈ કઈક કીધું? અવાજ નથી આવતો. આવે છે, અશોકભાઈ છે ભાઈ. હલો, હા, અવાજ આવે છે? અવાજ આવ્યો ભાઈ? હા હા, હવે આવ્યો. હા, શું કહો છો? આપણી પાસે ગુરુદેવની પણ જીવન ઝરમર છે આખી દિનચર્યાની. હા, કાંતિભાઈ મોટાણી બનાવેલી છે. એમણે બનાવેલી છે. અને હા, અને બીજી આપણી પાસે ગુરુદેવનું જીવન વિશેની પણ વિડીયો છે. એ પછી આપણે સમય સાધમાં રવિવારે ત્યારે લેશું. હા, લેશો ને. ગુરુદેવનું બી આપણે એમ કે પ્રસંગે લઈએ ને, હવે જેમ કે ગુરુદેવની જન્મ જયંતિ આવે તેની એક શોભા છે કે એ સમય બધા ઉલ્સિત વીર્યમાં હોય, વચ્ચે બી આપણે લઈ શકાય. અને આપણે ફરીને કઈક હજી નવું બનાવ્યું. ઓલી તો હું જે બહુ 70 વર્ષ 80 વર્ષ પહેલાની વિડીયો છે એમ, એટલે એ સમય બરાબર હતો. અત્યારે આપણને થોડુંક એમાં ઓલું આવે છે, પણ જેટલું અવેલેબલ છે એટલું આપણે બતાવીએ કે ખ્યાલ આવે. હા, જેટલું લાઈવ છે ને એટલું લાઈવ તરીકે લઈ લઈએ ને પછી આપણે ક્રિએટ કરેલું બતાવશું પાછું. બરાબર છે, એ લાઈવ વાળી છે. સરસ ભક્તિ. અરે આખું જીવન છે ગુરુદેવનું. અને પછી એના ઉપરથી બીજું કઈ રહી જતું હશે ક્રિએટ કરીને કરશું. બરાબર બરાબર. એવું છે. જય જિનેન્દ્ર બધાને.